સ્વાગત છે પાર્થભાઈ તમારું સંદીપ જોશી શોમાં. કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર સ્ટાર્ટિંગ ક્યારેથી તમે આ વિચાર્યું કરવાનું? તમારી જે ફ્રેન્ડશિપ છે એ તો ઓન કેમેરા તો એટલી દેખાતી જ હોય છે, ઓફ કેમેરા તો તમે ના જાણો એટલું જ સારું છે. આમ જાંગીઓ ખોવાય ને નવાઈ હોવી જ ના જોઈએ. સીધું કોણે પહેર્યો ભાઈ? અત્યારની તો જનરેશનને ખબર જ નહીં પ્રિન્સિપાલ શું હોય. ત્યારે એમ આવે ને કે પ્રિન્સિપાલ જો લઈ જાઓ તો ચડ્ડી ભીની થઈ જાય તમારી. આઈને સીધા જ ઝાલ્યા. કોઈ એવું ટાઈમ કે આમ સેડ ફીલ થયા હોય કે કોઈ ઇમોશનલ સ્ટોરી કે લાઈક લાઈફમાં ભૂલી ના શક્યા હજી સુધી? પિતા શું વસ્તુ છે એ પછી ખબર પડે. જ્યારે તમારે ના હોય ને ત્યારે કે આરું લાઈફમાં હવે બધા ડિસિઝન આપણે લેવાના છે. ખાલી એ કમી રહી ગઈ કે મારા ફાધરને મેં કોઈ દિવસ પ્લેનમાં ના બેસાડ્યો. જોયું જ હશે એ બધા શબ્દોમાં લાઈફમાં નીકળી કે હવે એક સિક્યોર લેવલે જવું પડશે એવું થયું. લવ વિશે પાર્થભાઈ શું કે? અરે પ્રેમ ઝઘડા થતા હોય પણ તમને એવું લાગતું કે આની જોડે જ મજા આવે છે. સાલી ઝઘડવાનું તો છે જ દરેક લોકોએ, દરેક માણસ જોડે થશે જ, પણ આની જોડે મજા આવશે ઝઘડ્યા પછી. રોટી નહીં હોય કે કપડે નહીં હોય કે ફિર ભી મેં આપકો પ્યાર કરું, આવું બધું. ઝઘડો કેવું કઈ થયું કે લાઈક? અરે અમારે તો બહુ હેવી ઝઘડા થઈ જાય. મારી સુધી આવી નહીં કરું મારા આમ ટીકી દઈએ મારી ગાડી આવી ગાડીમાં છે ને કુશલે હુઈ જાય ને ગમે ત્યાં ગાડી ઊભી રાખીને હું તરવા ઊભું રહી જાય. કુશલે ઊભું કહીને આમ ઊભું જ રાખી દેવાનું કોઈ બી જગ્યાએ. એટલે કુશલ ઊંઘમાં નામ જોવા બધા મૂતરી આવે એ હું તરવા મળશે. આવી અમારી ફેન્ટાસી અઢળક પૈસા હોય પણ એ મિત્રો જ તમારી જોડે ના હોય તે પૈસા શું કામ ના? રીચ ગાય કોઈ નતા ચારેમાંથી, મિડલ ક્લાસ ફેમિલીમાંથી. તો જોબ તો જરૂરી હતી. અત્યારે સમજો કે એક તમારું એક લેવલ અપગ્રેડ થઈ ગયું કે તમે એક મૂવી પર આવી ગયા. અત્યારે તમારું ઇન્સ્ટાગ્રામ બી એટલું તમે ગ્રો કરી લીધું બરાબર, પણ બીજા જે ક્રિએટર બધા ખોવાઈ ગયા. સ્વાગત છે પાર્થભાઈ તમારું સંદીપ જોશી શોમાં. અરે થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો થેન્ક યુ તમે આજે આવ્યા અમારા માટે, આટલો ટાઈમ કાઢ્યો. તમારા માટે ટાઈમ કાઢવામાં નથી. દિક્કત એ હતી કે મારે અમદાવાદમાં છેક અહીંયા આવું એટલે ટ્રાફિક છે અને યાર બહાર આ બધા રસ્તા કેમ બંધ કરી દીધા? છેક આખું ફરીને આવવું પડ્યું. જોરદાર ટ્રાફિક બહુ વધી ગયો અમદાવાદ. એ તો હવે કેવું છે કે ઘણા બધા ફોલો કરે છે પોલીસ વાળાની બધા, એટલે કે બોલી નહીં શકવામાં ખોલી. પણ હવે અત્યારે બધું કહી રહ્યા છે કે ડ્રેનેજ સિસ્ટમ ને બધું કામ ચાલી રહ્યું છે કે જે પાણી ભરાવાના આમ થઈ ગયું છે. તમે બી ઓલી સાઈડ થી જો એટલે તમને ખબર છે કે અમારા આ સાઈડ પાણી ભરાવાનું સતત કામ ચાલુ જ રહેતું હોય. કંઈક ને કંઈક નાખે ને કંઈક ને કંઈક કાઢે ને એવું જ બધું કંઈક થઈ તો રહ્યું છે, એ લોકો કંઈક કરી તો રહ્યા છે. એક પુલ બને તો ટ્રાફિક એટલો ને એટલો જ રહે છે. મને તો હજી સુધી ખબર નહીં પડી કે અમે એવું વિચારતા કે બ્રિજ બને છે ને 2-3 ભાઈબંધો જતા ને ટ્રાફિકમાં ઉભા ને જનરલી ટ્રાફિકમાં આ 2-3 વર્ષ છે હવે જદ મારી ગયા ટ્રાફિકની. પછી આ જ્યારે બ્રિજ ચાલુ થઈ જશે ને એટલે કે આ ટ્રાફિક નહીં આવે અને પછી કટ ટુ 2-3 વર્ષ પછી એ લોકો જોઈ સારું ટ્રાફિક ઓલો બ્રિજ ચાલુ થઈ ગયો તો ટ્રાફિક તો હજી એટલો છે. આમાં કામગીરી પર થોડુંક કરવા જેવું છે. એટલે એ તો વસ્તુ ચાલુ જ રહેવાની છે કારણ કે સાથે સાથે તમે જોવું કે કારનું ને બધાનું કેટલું વધી ગયું છે. અમદાવાદ બહુ વિકસી રહ્યું છે. મેં એક વસ્તુ નોટિસ કરી. પહેલા આ મેટ્રો ચાલુ ના થઈ તો मला હું અહીંથી એક વ્લોગ બનાવવા માટે થલતેજથી અહીંયા આવ્યો હતો વસ્ત્રાલ કે એની પાછળ છે ને આખો મેટ્રો. તો હું મારા ભાઈ મેટ્રોમાં ગયા. તમે ચલો મેટ્રોમાં જઈએ ફટાફટ પહોંચી જશું ને પબ્લિક બી નહીં. બે મેટ્રો બી ખચાખચ ભરેલી છે મેટ્રો. પછી ત્યાંથી અમે રિક્ષામાં આવ્યા તો રિક્ષામાં આવ્યા તો ટ્રાફિક. બસમાં તમે આવો તો બસ બી ખીચાખીચ. એટલે મને એવું થાય કે અમદાવાદમાં દરેક જગ્યાએ તમે ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ કે રિક્ષામાં જાઓ કે 2 વ્હીલર લઈને જાઓ ભયંકર લેવલનો ટ્રાફિક. આટલી પબ્લિક આવે છે ક્યાંથી? અને વધતી જ જાય છે. એવું નહીં કે સમજો આટલી બધી સામે બસ વધારે છે, ટ્રેન વધારે છે, બધી ટ્રાન્સપોર્ટ વધારે છે, તો બી પબ્લિક એટલું ને એટલું જ છે. તો જાય છે ક્યાં એટલું પબ્લિક? ખબર નહીં જાય છે ક્યાં અને આવે છે ક્યાં કંઈ ખબર જ નહીં પડતી. રોક લગાવવો જોઈએ. સૌ ચાલે છે અત્યારે સ્કેડ્યુલ કેવા ચાલે છે? બસ જો મજાની જિંદગી ચાલે. બરોબર. લોકો અમુક વસ્તુ શીખવાડે છે, શીખી રહ્યા છે. બરોબર. લગન પહેલાની લાઈફમાં લગન પછી લાઈફમાં શું ફરક પડે? આ સાલો ક્વેશ્ચન. લગન પહેલાની લાઈફ ને લગન પછીની લાઈફમાં ફરક એ જ પડે છે કે સાલું જ્યારે 12 વાગ્યા પછી અમે ભાઈબંધો દોસ્તારો જે કીટલીએ બેસીને જે નાટકો કરતા નહીં અત્યારે હવે બંધ થઈ ગયા છે. વાઈફને ટાઈમ આપવો પડે છે. બાકી આખા દિવસ સવારથી લઈને સાંજ સુધી તો રખડતા જોઈએ કે કામથી હોઈએ કે એ બધું ચાલે. બાકી અમુક ટાઈમ વાઈફને દેવો પડે. જેમ કે તહેવારો પહેલાં એવું હતું દિવાળી કેવું આવે તો કોઈ બી ભાઈબંધ ફોન કરે શું કરે પાછળ બસ કંઈ નહીં લે બેઠો જ છું. હા તો હું હા છે એવું જ હોય. અત્યારે તહેવારોમાં
વાઈફના ત્યાં જવું પડે, મારા ત્યાં ને એ બધું ચાલતું હોય. બરાબર, જિમ્મેદારી વધી ગઈ. જિમ્મેદારી વધી ગઈ સાલી. આટલા બધા રિશ્તેદારો છે, હવે ખબર પડી બધાને ઘરે જવું પડે સાલું. પહેલા તો રખડતા. ઓલો તમારે ખબર છે આપણે ગુજરાતીમાં હોય રોટલો જમવાનું, તો એ તમે ગયા હતા? શું ખબર? રોટલો જમવાનું આવે આપણે ખબર કે હા, લગન થાય પછી વાંયુ બધે. એવું કંઈક હા, કે એ ને, તમારે yes, yes. તો એ ગયા હતા બધે? હા, જવું પડે ને, ત્યારે જ ખબર પડી. અચ્છા, આવું જવાનું હોય. બરોબર. તો લાઈક ત્યારે એ બધા તમને સમજો કે જે બધા રિલેટિવ પહેલા હતા, બરોબર છે, તો સેમ ઈ જ રીતે ટ્રીટમેન્ટ મળે કે કઈ અલગ ટ્રીટમેન્ટ મળે? એમ પૈસા આપે. પૈસા આવે? હા, વાયણું તમે જમવા જાવ તો પૈસા આપે. બરોબર. તો તો મેન અમે ફોકસ જઈએ જ છીએ સતત, પણ હવે અમુક લોકો નહીં બોલાવતા. પૈસા ભેગા થાય ને ત્યારે બોલાવીશ. બરોબર. હવે તો પાછા ડબલ પાછા આપવા પડે ને? હા, એ તો નતું વિચાર્યું મેં, પણ પછી ખબર પડી સારું કે સારું વ્યવહાર તમે લો પછી પૈસા રિટર્ન બી કરવા પડે, એટલે હું પણ હવે બ્રેક મારું છું. બરાબર. સ્ટાર્ટિંગ ક્યારથી તમે આ વિચાર્યું કરવાનું? શું? હા, યુટ્યુબ કેવું કે વિચાર્યું જ નતું કોઈ દિવસ કે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીશું. અમે ભાઈબંધો હતા 7 પેલા ગ્રુપમાં, 7 ભાઈબંધો હતા. એ લોકોએ ખાલી ભાઈબંધો મિત્રતાની સાથે સાથે જ બધું ચાલુ કરતી. એમાં કેવું હોય કે તું આ ડાયલોગ બોલ ને, એટલે ત્યારે કેવું કે એકદમ કમ્ફર્ટ ઝોન, હા પાર્થિયા તું બોલ પછી હું બોલું, એવી રીતે ચાલુ કર્યું. તમે અમને ખબર જ નથી કે આ વિડીયો કેવી રીતે બને. અમારા ગ્રુપમાં હતો કુશલ મિસ્ત્રી. બરોબર. એ સાલાને બહુ જ ઓલી હતી, શું કે ચૂલ કે આપણે વિડીયો બનાવીએ. જો કે એને બી નોલેજ નહોતું, અમે બધા હજી શીખી જ રહ્યા છે, લર્નિંગ પ્રોસેસમાં છીએ. તો એક વિડીયો અમે બનાવ્યો કટકા. હવે એને જોઈન્ટ કેવી રીતે કરવા એ અમે યુટ્યુબ ઉપરથી જ શીખ્યા. તમે જોઈન્ટ કરીને મૂક્યો અને ત્યારે ખબર પડી આ અચ્છા આવી રીતે આખો વિડીયો બને. જ્યારે પહેલો વિડીયો મૂક્યો ત્યારે નવી ચેનલ હતી, કોઈ વ્યૂ નહીં કંઈ, અને અમને એવી આશાય નથી કે વ્યૂ આવે, લાઇક શું, કમેન્ટ શું, એ બધી ખબર નથી. જ્યારે 2-3 વિડીયો નાખ્યા ત્યારે લોકોની કમેન્ટો આવવા માંડી, ત્યારે અમને થયું કે હા યુટ્યુબમાં આ રીતે વિડીયો બને. અને ત્યારે બી અમે કેવું કે મેં જ પર્સનલી કુશલે મને સજેસ્ટ કર્યું હતું કે પાર્થિયા હર્ષ બેનીવાલ, ત્યારે ઇન્સ્ટામાં કે એમાં નાના નાના કટકા બનાવી, તો એ આખી રાતમાં મેં આખા જોઈ નાખ્યા, અને જેટલા મૂક્યા હતા ને બધા જોઈ નાખ્યા. મેં કીધું હા લે કુશલે, આ તો આપણે બધું કરી શકીએ આમાંથી. એક તો નો ડાઉટ ભક્કમ લેવાનું જોરદાર જ કરે છે, કારણ કે થોડુંક ગાળવાળું નહીં હતું ત્યાંનું કલ્ચર, એટલે એ લેવલનું હતું. પણ આપણે એવું વિચાર્યું કે આપણે બહુ મસ્ત કરી શકીએ છીએ. ત્યારથી અમે એ જોઈને ચાલુ કર્યું. અને આપણે જે એટલે મતલબ અમે ત્યાંથી એ શીખ્યા કોઈ ઇન્સિડન્ટ્સ હોય એ કેવી રીતે રિપ્રેઝન્ટ કરવો ઓનલાઈન, મતલબ યુટ્યુબમાં. તો એ અમે સજેશન લીધું, અચ્છા જો આવી કોઈ સિચ્યુએશન હોય તો આ રીતે આપણે મૂકી શકીએ. એ પ્રમાણે અમે ચાલુ કર્યું. પછી ભાઈબંધોની મિત્રતા સાથે પહેલેથી લઈને અત્યાર સુધી હું તમને કહું, અમદાવાદી મેનમાં લગભગ આ છેલ્લો વિડીયો બી આવ્યો ને, અમે જો સ્ક્રિપ્ટ જ નહીં હોતી. બરોબર. એક મોડ્યુલ હોય છે આપણે, જેમ કે આ શોમાં કે આ રીતે ચાલુ કરશું, એક એન્ડ કરશું, એ કુશલ જોડો હોય કે આપણે આ રીતે કરશું ના. બાકી જે હું છું, વિજય છે, જતીન છે, લોકો ડાયલોગ જે બોલે છે બધા પોતપોતાની રીતે. શું વાત છે? જેમ મજા આવે એમ, પણ લોકોને મજા આવે છે. અચ્છા, સ્પેશિયલી કે ભાઈ લોકોને મજા આવે છે, એટલે અમે એ રીતે જ ચાલુ રાખ્યું છે. સ્ટડી શું કરતા તમે? સ્ટડી અમે બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતા હતા. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે. બરાબર. તો ત્યારે અમે હું, કુશલ, જતીન અને બીજા અમે એક જ બેન્ચીસ ઉપર બેસતા, બીજા 2 મિત્રો બી 4, 5, 6, 7 જણા હતા. બરાબર. આખું ગ્રુપ હતું, છેલ્લી 2 બેન્ચીસનું આખું. બરાબર. બેક બેન્ચર્સ એમ ને? બેક બેન્ચ. વર્ષમાં 2 જ બેન્ચ કરી શક્યા છેલ્લી. ત્રીજી બેન્ચ વાળા રહી ગયા થોડાક, એમને યુએસએ અમેરિકા જવાનું આવી ગયું. બાકી અડધો ક્લાસ અમે આમાં લાવી દે તો થોડોક સમય વધારે મળ્યો હોત ને. બરાબર. તો બધા આવી ગયા, આ બધાને લાવી દીધા, પણ અમુક બચી ગયા. ના કરાય લે, આ બધું અહીંયા ભણવા આવ્યા છે કે આ બધું કરવા આવ્યા છે. બરાબર. અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળા મેં જોયું બધા કોમેડી ને એમાં જ બધા હાલે છે. અલે ના અમુક જેમ કે જતીન અને વિજય છે, એમને તો ચાલુ કોલેજના પ્લેસમેન્ટમાંથી એમને જોબ ઓફર થઈ ગઈ. છેલ્લા વર્ષ લગભગ લાસ્ટ 2 સેમ બાકી હોય ને ત્યારે જ એમને હાથમાં જોબ હતી. બરાબર. તો અમે વિચાર્યું મારે અમને જોબ લાગી ગઈ, આપણે હસી મજાક કોમેડી કરતા રહી ગયા, અમને જોબ લાગી ગઈ. બરાબર. પણ અમુક વિજયભાઈને એમના ઘરે જરૂર પણ હતી, તો એમને તો બહુ સારું થયું કે ભાઈ હા જોબ લાગી ગઈ છે. અને જતીનભાઈને બી એવું જ હતું, જેમ કે અમે કોઈ રીચ ગાય કોઈ નતા ચારેમાંથી, મિડલ ક્લાસ ફેમિલીમાંથી, તો જોબ તો જરૂરી હતી જ. કારણ કે કુશલે બી અમુક પોડકાસ્ટમાં એવું કીધું કે એ એવા લેવલનું નહોતું કે આપણે યુટ્યુબ ચાલુ કરી દઈએ ને જોબ ના હોય. કારણ કે ઘરવાળાને એવી આશા હોય કે BE કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું તો એટલીસ્ટ 15,000 20,000 રૂપિયા કોઈ સેલેરી આવતી જાય, ઘરમાં જરૂર ચાલ્યા કરે એમ. તો એ પ્રમાણેનું હતું. પણ હવે યુટ્યુબે જે પ્રમાણે ઓડિયન્સ સ્પેશિયલી જે પ્રમાણે અમને સ્વીકાર્યા,
વ્યૂ આવવા માંડી, કમેન્ટ આવવા માંડી. અને એ લોકોનું સ્પેશિયલી કેવું હતું કે બનાવો તમે યાર, બહુ મજા આવે છે, કંઈક ને કંઈક ચાલુ રાખો એમ, ગમે તેવું તમે કરશો ને અમને મજા આવે છે જોવાની. પછી અમને એવું રિયલાઇઝ થયું કે ભાઈ લોકો માટે બનાવીએ એમ સ્પેશિયલ. ત્યારે પૈસાનો કોઈ મોહ નહોતો, વ્યૂ લાઈક અમે કશું એટલું ખાસ જોયું જ નથી. બરોબર. હું તો અત્યારે નહીં જોતો, પણ લોકોને હું ખાલી મેન ફોકસ મારું કમેન્ટ ઉપર હોય છે. બરોબર. કે લોકોને શું ગમ્યું અને શું ના ગમ્યું. બરોબર. બસ. હવે તો પૈસા આવે છે બ્રાન્ડ. હા, હવે પૈસા આવે છે, પણ સામે અમુક ક્રિએટિવિટીમાં પણ લિમિટેશન આવે છે કે આ બધું તમે ના કરો, લે અમારું બ્રાન્ડનું જ કરો, તમે બીજું બધું ના કરો. એ એક ઘર ચલાવવા માટે યાર કંઈક તો જોઈએ. બરાબર છે. એટલે મેન અત્યારે ફોકસ મેન આ જ રહે ને, ક્રિએટિવ કે સાઈડમાં કંઈ બીજું ચાલુ કેવું કંઈ. ના, જો અમે કરશું તો કેવું છે કે લાઈફમાં મેં એક વસ્તુ, હું છે ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 2-3 ફિલ્ડ આવે, જેમ કે ડિઝાઇનિંગ છે, પછી કોડિંગ છે, પછી એક નેટવર્ક ફિલ્ડ આવે, જેમાં કોઈ જ નહોતું, એમાં હું હતો. મેં નેટવર્કિંગ કરેલું છે અને હું 1 વર્ષ જોબ બી કરેલી છે. બરોબર. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે યાર આના માટે નહીં બન્યા એમ. ભલે આપણને રસ હતો કે મને નેટવર્કમાં બહુ રસ હતો, મને હેકિંગ કરવું બહુ ગમે. મારા યુટ્યુબમાં તમે હેકિંગના બધા વિડીયો મેં જોઈ નાખ્યા છે, કેવી રીતે હેકિંગ થાય. તમારી બી હેક થઈ ગઈ હતી? ના, હા, મારા લીધે જ હેક થઈ ગઈ. પણ હેકિંગ બહુ સરસ વસ્તુ છે. મેં કીધું આ હેકિંગ જિંદગીમાં કરવા જેવું છે. બરાબર. પણ એમાં બી એવું હતું કે લગભગ તમારી ઉપર કેસ પણ થઈ શકે ના. પણ એમાં 2 રીતના હેકર હતા. મેં વ્હાઇટ હેટ હેકર, જે પોલીસ માટે ને એમના માટે કામ કરે, કે સપોઝ તમારા એકાઉન્ટમાંથી પૈસા ગયા છે ને તમે પોલીસ કેસ કરો તો ત્યાં બી એક હેકરની ટીમ હોય જે તમારું કેવી રીતે કોણ આવીને એક્સેસ કરી ગયું એ બધું કહે. એટલે મારે એવો વિચાર તો હું આ લેવલનું કરીશ. બરાબર. અને ત્યારે છે ને વિજય મલ્ટીટાસ્કિંગ માણસ હતો. એ ડિઝાઇનિંગ, કોડિંગ દરેક વસ્તુ કરે. તો એને પાર્ટ ટાઈમ એક જોબ કરી હતી પોલીસ લાઇનમાં, કે એમાં વિજયને જે કોમ્પ્યુટર સિસ્ટમ બગડી છે ને તો વિજય રિપેર કરવા જતો. બરાબર. તેના પોલીસ જોડે બહુ સારા હતા કે ભાઈ કઈ બી કામ વિજય બી આવું ને યાર કોમ્પ્યુટર બગડી ગયું છે. બરાબર. તો વિજય જાય ને 10-15 મિનિટમાં ખાલી ચાલુ કરીને આવે. તો વિજયે મને કીધું કે પાર્થિવ આ સ્કોપ સારો છે એમ, અને આપણે ઓળખાણ બી છે, તો તારે કરવું હોય તો. મેં નેટવર્કિંગનો કોર્સ બી કરેલો છે, પછી મેં જોબ કરેલી છે. પછી એવું લાગ્યું કે યાર ખાલી આ સવારે ઉઠવાનું, જોબ ઉપર જતી રહેવાનું, પછી સાંજે ઘરે આવવાનું, આ એક લૂપમાં લાઈફ ચાલી રહી છે. મજા કે આમાં શનિ રવિમાં જ ખાલી મિત્રો જોડે મળી અને એ જ. મેં કીધું યાર આ લાઈફ તો આપણાથી નહીં જીવાય એમ. બરાબર. પણ ત્યારથી કેવું કે યુટ્યુબમાં મારા વિડીયો ચાલુ જ હતા. એવું નહોતું કે હું જોબ કરતો, વિજય જોબ કરતો, જતન જોબ કરતો, તો કોઈ જોબ તો સાથે સાથે ભાઈ પરિવારની નીડ હતી, પૈસા તો જરૂરી હતા જ. એટલે એના માટે પણ એક બધાનો શોખ હતો કે ભાઈ આપણે યુટ્યુબમાં વિડીયો તો બનાવીએ. એટલે અમારા ચાલુ જ હતા વિડીયો બનાવવાનું. મેં જ્યારે જોબ ક્વિટ કરી એ પછી હું ને કુશલ કોન્સ્ટન્ટ લગભગ ટિકટોક ઉપર ચાલુ કર્યું હતું. ત્યારે નવું ટિકટોક આવ્યું હતું. અને ટિકટોક પાછળની બી વાર્તા એવી છે કે ટિકટોકમાં અમે કોઈ દિવસ આવવાના જ નહોતા. એક દિવ્ય ભાસ્કર કે સંદેશ, એની એક એપ્લિકેશન આવી હતી જે અમને થોડા પૈસા આપતા હતા કે તમે તમારો કન્ટેન્ટ જે બનાવો છો એ સેમ અમને બનાવીને આપો. બરોબર. પછી અમે તો બનાવ્યો, પૈસાની નીડ હતી, મેં નોકરી છોડી દીધી, કુશલે નોકરી કરતો નહોતો. હવે સારું પૈસા ઘર કેવી રીતે ચલાવે, તો અમે એના માટે 4-5 કન્ટેન્ટ ક્રિએટ કર્યા અને ના પાડી દીધી બ્રાન્ડે કે અત્યારે વર્ક નહીં થાય. ઓ ભાઈ. એટલે યાર મેં કીધું યાર આપણે બનાવ્યું તો ખરી, હવે એ ભાઈએ ના પાડી કે અત્યારે આપણે વર્ક નથી કરવું, સમાવ કે આગળથી અપ્રુવલ નહીં મળ્યું કે એવું કંઈ હશે તો હવે કરવું શું. ત્યારે ટિકટોક ચાલતું. તો કુશલ કે આપણે પારથી આ બનાવેલું હવે વેસ્ટ શું કરવા જવા દઈએ, એડિટિંગ કરીને તૈયાર હતું તો કે ટિકટોકમાં નાખી દઈએ. અને ટિકટોકમાં નાખ્યું તો એ ચાલી ગયું. શું વાત છે. એટલે કહેવાય ને કે ભાઈ ડેસ્ટિની, ભગવાને તમારા માટે કંઈક ને કંઈક તો લખ્યું છે. મહેનત કર્યા કરો, સફળ થયા તો ગમે ત્યાં તમને મળી જ જશે. બરોબર. અમુક સમય એવા અમારા જિંદગીમાં, મારી સ્પેશિયલી જિંદગીમાં એવા કે સારું કંઈ શું કરીએ, મહેનત કર્યા કરીએ પણ કંઈ થતું નથી. ઘણા બધાના લાઈફમાં એવો પ્રશ્ન હોય કે યાર આટલી બધી મહેનત કરીએ તો એ કશું થતું નથી, કંઈ થતું. પણ મેં અત્યાર સુધી મેં એક વસ્તુ નોટિસ કરી કે સમય, સૌથી વધારે સમય બળવાન છે. તમે મહેનત તો નો ડાઉટ તમારે કરવી જ પડે છે, પણ જો એ મહેનત તમે સતત ચાલુ રાખીને જો તમારો સમય જ્યારે આવ્યો ને ત્યારે મહેનત પડી ગઈ ને તો 1 નંબર, 100%. સીધા 1 નંબર ઉપર જતા રહેશો તમે. 100%. અને અમારી જો સ્પેશિયલી ટિકટોકમાં એવું થયું. ખરેખર અમે મહેનત યુટ્યુબમાં ખાસી કરતા હતા અને ત્યારે તો યુટ્યુબમાં એટલા બધા પૈસા નહોતા આવતા. સમજી લો ને, જે પૈસા આવતા હતા ને એ અમે ઇન્ટરનેટના ખર્ચામાં, મતલબ વાઈફાઈને ઘરે ઇન્ટરનેટ નાખાવ્યું એના પૈસામાં નાખતા હતા. અમુક વસ્તુ યુટ્યુબમાં પેડ સાઉન્ડ લેવા પડે કે અમુક વસ્તુ એમાં નાખતા હતા. અને અમે જે 4 ભાઈબંધો ભેગા થઈને જે વિડીયો બનાવવા જઈએ તો સ્પેશિયલી અમુક ભાઈબંધોને બહારથી બોલાવે જે પૈસા ના લે આપણી, પણ સાલું કંઈક ખવડાવવું પીવડાવવું તો પડે. 10 જણ હોય તો 100 રૂપિયાની તો ચા થઈ ગઈ. હા.
એટલે અમે જે બી અર્ન કરતા ને એ આમ જ જતું રહેતું અમારે એક્સપેન્સ. પણ અમને એ ખુશી હતી કે જે બનાવી છે અમારે ઘરથી પૈસા લાવવા નહીં પડતા, બરોબર, જે પૈસા આવે છે એમાંથી ને એમાંથી વસ્તુ આપણી ક્રિએટ થઈ જાય છે. સમજી એટલે અમે ચાલુ રાખ્યું. ત્યાર તો આપણે કેવું હતું કે મેરેજ નહોતા થયા એટલે કંઈ ખર્ચા જ ના હોય. સમજી લો ખીચામાં 20 રૂપિયા આવે ને હાલી તો એ સવારથી સાંજ આપણો દિવસ તો નીકળી જ જાય. છેલ્લે 10 રૂપિયાની પકોડી ખાઈને ઘરે જતા રહેવાનું. 100%. અત્યારે કંઈક અલગ છે જિંદગી, પણ આ રીતે અમારું યુટ્યુબની શરૂઆત થઈ ને અત્યારે ચાલે છે ભગવાનની દયાથી. સમજો અત્યારે તો તમને દરરોજ બધા ઓળખી જતા હોય છે, ફોટા પડાવતા હોય, બરોબર છે. પહેલો મોમેન્ટ કે કોઈ તમારી પાસે સેલ્ફી માંગી હોય કે યાર તમારા હું વિડીયો જોઉં છું મારે ફોટો પડાવો એવો એવું હોય કે યાદ નહીં હોય? ના યાદ છે ઇન્સિડન્સ. દીવમાં હતા, બરોબર, એક જગ્યાથી ખાણીપીણી લેતા હતા. સાલાએ બધી વસ્તુ આપી દીધી, પૈસા લઈ લીધા ને પછી કીધું અરે તમે તો ઓલો અત્યારે અમને છે ને લોકો ટિકટોકમાં મારું બહુ સારું એવું ચાલ્યું હતું ડોન નંબર 1. એ અમારું એમ કહેવાય લાઈફનું કે બૂસ્ટ આમ બ્લાસ્ટ થયો હતો એક વસ્તુ કે જે ડોન નંબર 1 દરેક લોકોએ જોયું જોઈએ એમ. સમજી લો બીજા દરેક વિડીયો બનાવ્યા છે, લોકોને મજા આવી હશે, પણ ડોન નંબર 1 જોયા જ એમ. 100%. તો દીવ છે, પછી અમે દમણ જઈએ, કોઈ બી જગ્યાએ જઈએ ને તો ડોન નંબર 1 થી જ ઓળખાય. ઇવન અમે સૌથી પહેલા લાઈફની સૌથી ફર્સ્ટ અમે ઇવેન્ટ કરી હતી ફ્રેન્ડશિપ ડેની ઇવેન્ટ. એ સ્ટેજ ઉપર અમે ચડ્યા ત્યાં સુધીમાં તો ફાટી ગઈ હતી મારી ધક 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 કે આરો લાઈફમાં પહેલી વાર સ્ટેજ ઉપર આટલી પબ્લિકની સામે શું બોલું તે ઓલો આવું થઈ જાય. બરોબર. સૌથી પહેલા સ્ટેજ ઉપર ચડ્યા ને તો સૌથી પહેલી બૂમ આવી હતી શું કે ભાઈબંધ, અને બીજી આવી હતી ડોન નંબર 1. સાલું અમે એક ઇવેન્ટમાં બરોડાની એક ઇવેન્ટમાં 3 વાર સતત કર્યા જ કર્યું છે. લોકોની રિક્વાયરમેન્ટ કે પતિ જાય ના ફરી ડોન નંબર 1. તો એમાં કેવું હતું મારે એક ઓલું છે કે સાલું નામ ને ભૂલી જવું, જે મતલબ અત્યારે આપણે વાત કરીએ તો હવે મારે ડબિંગ કે કંઈ તમે ફરીથી કહો કે આ બોલો ના આવે, કોઈ દિવસ જિંદગીમાં ના આવે વસ્તુ. તો અમે ઇવેન્ટમાં જતા ને તો કુશલને મને ખબર હતી કે ડોન નંબર 1નું સારું વ્યૂ છે, તો આ રિક્વાયરમેન્ટ આવશે લોકોની કે એકવાર થઈ જાય ડોન નંબર 1. મને કે હજી આમ ગાડી જાય છે જે વેન્યુ છે ને, મને કે પાર્થી આ ડોન નંબર 1નું યાદ છે? મેં કીધું યાર મને તો યાદ નહીં શું બોલ્યા હતા આપણે. બરાબર. તો કુશલન મેં વિડીયો જોયો અમારો જ અમે જ કે ભાઈ શું બોલ્યા હતા. બરાબર. તો કુશલે એના ડાયલોગ ને હું મારી પાછળ હું ડાયલોગ યાદ રાખો. અમારે બેની ચુકલબંધી કુશલા તું ડાયલોગ ના ભૂલ્યો, તું બોલ્યો તો હું ભૂલી જઈશ. તો કે ના હું ગોખી નાખું. અમે ઇવેન્ટની પહેલા અમે ડાયલોગ ગોખ્યા હતા અમારા, કારણ કે અમને ખબર જ હતી રિક્વાયરમેન્ટ આવશે જ આ રહી. ત્યારે અમારી ફેન મોમેન્ટ બહુ સારી એવી હતી. અને બીજું દીવમાં ગયા ત્યારે લોકો પણ ડોન નંબર 1 થી જ ઓલવેઝ અમને ઓળખી. મેં એક વસ્તુ નોટિસ કરી, તમે જેટલા બી ડેસ્ટિની બોલો છો, દીવ, દમણ, રાજસ્થાન, બધા એવી જગ્યા ના હોય છે જ્યાં ફૂલ એકદમ માહોલ બનતો હોય. માહોલ તો દરેક જગ્યાએ બની શકે, અમદાવાદમાં બની શકે એવું નથી. પણ દીવથી તો અમારી એટલી યાદી જોડાયેલી છે ને કે કોલેજ પછીની કોઈક દૂર ક્યાંક જઈએ ટ્રીપ તો હા તો અમારી સૌથી પહેલી દીવ હતી. બરાબર. જ્યાં કહેવાય ને સ્પેશિયલી હું અમારા ગ્રુપમાં બધા કે નાહવાનો બહુ શોખ એમ કે દરિયાઈ આ રિસોર્ટની તો હવે કે રિસોર્ટમાં આપણે રોકાય સ્વિમિંગ પુલમાં નહીશું, એ તો હવે પહેલાં મફતમાં નાહવાની જગ્યા એટલે દરિયો. તો સ્પેશિયલી અમે પહેલી વાર જ્યારે દીવ ગયા હતા ને ત્યારે અમે લગભગ 1 વાગે નાહવાનું ચાલુ કર્યું, અમે 5 કે 6 વાગે બહાર નીકળ્યા હતા. એટલું નાહો છો કારણ કે કોલેજમાં પત્યા પછી કે યારું ક્યાંક ફરવા જઈએ રિલેક્સેશન માટે, અને એ બી આટલું લાંબુ ટ્રાવેલિંગ ઘરે કન્વિન્સ કરવાનું કે પપ્પા હું આવી જવું છું એમ. ના જવાય કે આટલું બધું દૂર જવાતું હશે, કોણ ચલાવશે ગાડી? હું બીજું કોઈ નહીં આવડે તો આટલી બધું તું ચલાવીશ, ઊંઘ આવી જશે તો એક્સિડન્ટ ને આ બધું હોય. કેટલું બધું મનાઈને અમે પહોંચ્યા. ફાઇનલી આમ દરિયાની સામે ગાડી પાર્ક, અરે દરિયો આવી ગયો, બધાના ઘરે હા ના કરીને. તો દીવથી એ અમારી જોડાયેલી છે ભાઈ. અને સ્પેશિયલી ત્યાં ભાઈબંધો ગયા ને સૌથી મસ્ત ફોટા બધા એકબીજાના જેકેટ બેકેટ ભાઈબંધોના માગીને લાયા હોય. બરાબર. દરિયા આગળ, અને બીજું દરિયા આગળ ફોટા બહુ વ્હાઈટ આવે, ફિલ્ટર મારો ને પછી ફિલ્ટર મારો ને બહુ સરસ આવે ફોટા. તો ત્યારે ફેસબુકનું ચાલતું ને તો ફોટા દીવ દરિયે ફોટા પડાય ને ગોરા થઈને ફોટા મૂકી આમ 4 ભાઈબંધોના ને એવું. બરાબર. એના માટે સ્પેશિયલી દીવ જતા. હવે એવું નહીં રહ્યું, પેલા એના માટે જતા હતા. બરાબર. હવે માહોલ બરાબર રિલેક્સ થવા માટે એવી રીતે જતા હોઈએ. બરાબર. ઓલું જે રીલ તમે બનાવી હતી સીટ પ્રજાપતિ સાથે, એસપી સાથે કે રાજસ્થાન જઈએ છીએ પીવા, તો એ રીલ પૂરતું જ હતું કે રિયલ લાઈફ? ના રિયલ. અરે અમે છે ને એ એસપી ને કંઈક
પર્સનલ કંઈક હતું તો સાવરિયા સેટ ગયા હતા બરોબર. મેન અમારું ત્યાં ગયા હતા, સમજાયું. બાધા હતી મતલબ એમ. હા. તો મને ફોન આવ્યો મને કે પાર્થભાઈ આવી રીતે સાવરિયા સેટ છે. મેં કીધું મારું બહુ જ ઈચ્છા છે આવવાની, મેં સાંભળ્યું બહુ છે પણ જોયું નથી અને પ્લાન બન્યો નથી. મને કે તો ચલો. મેં કીધું ક્યારે જવાનું? તો કે કાલે. એટલે મેં કીધું ચલો તો આપણે ગોઠવણી કરીએ. વાઈફને થોડુંક બાના ને એવું આપ્યું, ઇમોશનલ અત્યારે એવું છે મારે SP ને. જોશે હો, જો. પણ હવે કઈ વાંધો નહીં, હવે તો પતી ગયું ને. યાર ખાસ મિત્ર આપણે SP નહીં ચાલે એવું, એને જવું પડે. બાધાનો સવાલ છે, ભગવાનનો સવાલ. સારું કે જાઓ. બરાબર. પછી અમે નીકળ્યા. અમે મેન પર્પઝ એ જ હતો. પછી SP એ કીધું કે આપણે આટલે જઈએ પાર્થભાઈ, તો એક દિવસ ઉદયપુર વચ્ચે જ આવશે તો રોકાઈ જઈએ. કીધું સારું ચલો. એટલે મેન પર્પઝ અમારો એ હતો. અને જે તમે રીલની વાત કરો છો એ તો જો કેવું છે, ભાઈબંધો મિત્રો મળ્યા હોય એટલે આમ વિચારા ભાઈ પાર્થી આ બનાવો ચલો. બરાબર. અને આજની તારીખમાં SP નું કાં તો હું મારું કહું, અમે લગભગ એવું વિચાર્યું નહીં હતું કે કન્સેપ્ટ આ વર્ક કરશે કે નહીં. મારું એવું માનવું છે કે જે કન્સેપ્ટ આપણે ક્રિએટ કરતા હોય એમાં આપણને મજા આવતી હોય ને તે ડેફિનેટલી વર્ક કરશે. બરાબર. પછી આપણને એવું લાગતું યાર આ નહીં બોર થઈએ છીએ આપણે જ આ ટોપિકથી તો ના મજા આવે. કારણ કે મેન SP એ વિડીયોમાં અમે આ તો કેવું કે પરફેક્ટ આવી ગયેલા ટેક અમે મૂકીએ. બાકી એની ઉપરાંતની બહુ બધી મજાક મસ્કરી હતી અમારી. બરોબર. કે અમે કરતા હોય ને કોઈ ગોથું ખાઈ ગયું હોય પાછળ, બરાબર. કોઈક પડ્યું હોય. એકવાર મારો બી એક સીન હતો કે ઓલું શું કહેવાય બેડરૂમ એક સીન છે કે ભાઈ હવે અમે આવી ગયા છીએ રૂમમાં, તો હું મારો ડાયલોગ હતો જ કે હવે પીશું એ રીતે. તો હું જ ગોથું ખાઈ ગયો હતો. બરાબર. બોલવાનું આવી તો ફર્સ્ટ થોડીક ભીની હતી તો અમે હવે જઈશું ડાયરેક્ટ જ આમ થઈ ગયું હતું. તો એ બધી મુમેન્ટ જે થાય ને બહુ મજા આવે. આમ કહેવાય કે અત્યારે તો આખું એક ક્રેઝ બની ગયો છે, બરાબર છે, કે તમારે કે ક્યાંય બી જતા હોય ઓળખતા હોય આ છે તે છે. લાઈફમાં ક્યારે એવું વિચાર્યું હતું કે યાર આવું મોમેન્ટ એકવાર ક્રિએટ થશે કે નહીં થાય? ના, કોઈ દિવસ એવું મેં પર્સનલી નહોતું વિચાર્યું કે આવું થશે. પણ લોકો જે પછી આપણે જે વિડીયો બનાવીએ છીએ એ કેવું લાગે કે આપણે બે બનાવીએ છીએ ત્રીજો માણસ હશે તો આપણા ત્રણની જ વાત હતી. સાલું હવે આજુબાજુના લોકો આવીને આપણને એમ કે અરે બહુ મસ્ત બહુ મસ્ત. આપણે મને ખરેખર સારું હતું લે. બરાબર. બહુ મસ્ત હતું યાર, બહુ મસ્ત હતું. પછી ફોટા બોટા પડાવે થોડુંક એમ તો થાય જ. મજા આવી યાર. હવે વધારે બનાવવું પડશે એમ. લોકો આપણી સાથે જેટલા જોડાય, મેં તમને કીધું કે કમેન્ટમાં ખાસો ત્યાંનું તો લોકો એવું કહે કે અરે બનાવો ને, કેમ નહીં બનાવતા તમે, મસ્ત બનાવો. એ લોકો માટે બનાવીએ છીએ. બરાબર. હવે તો મોટી સ્ક્રીન પર બી તમે દેખાવા લાગ્યા છો કે like ગુજરાતી મૂવીમાં બી આવી ગયું છે, બરાબર છે. ફ્યુચર તમે શું વિચાર્યું છે કે હવે તમારે આમાં કન્ટેન્ટ ક્રિએશનમાં જ ચાલ્યું જવું કે પછી કંઈ બીજું કે બી આમાં કંઈ પ્રોજેક્ટ કેવું કંઈ વિચાર્યું? કન્ટેન્ટ ક્રિએશન કેવી વસ્તુ છે કે આપણી અંદરથી ચર હોય ને કે આ વસ્તુ કરવું છે તો બધા પ્રોડક્શન હાઉસમાં કે બધા જગ્યાએ એ વસ્તુ અલાઉડ નથી. અમુક વસ્તુ અમુક લોકો કહે છે ભાઈ રહેવા દો, આ કોમેડી તમે યુટ્યુબ પૂરતી જ રાખો. બરાબર. તો અમે એ કોમેડી યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ પૂરતી જ રાખી છે. બાકી લાઈફમાં સારું એવું અમારા ગ્રોથ માટે બી અમે વિચાર્યું છે કે ભાઈ આ વસ્તુ ચલો બરાબર કરીએ છીએ, લોકોને મજા જ આવે. સેલ્ફ ગ્રોથ માટે જેમ કે પોડકાસ્ટ, આ લાઈફમાં મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આપણે આવી રીતે બેસીને આટલું વાત. હા, પણ એક નવો એક્સપિરિયન્સ છે મારા માટે કે આમાં જાણવા શીખવા મળે. તારું આટલી લાઇટો વાઇટો લગાવી છે તો આટલું ધ્યાન હોવું જોઈએ એમ કે આ રીતનું પ્રોફેશનલ શૂટ થાય છે. તો એ પ્રમાણે બી અમે જે પહેલું મેં મારું પિક્ચર કર્યું તમને લગભગ ખ્યાલ નહીં, કારણ કે મેં કોઈને કીધું ને તું અધૂરી વાર્તાનો છેડો. મેં પહેલું લાઈફનું ફર્સ્ટ પિક્ચર મેં કર્યું હતું વિક્રમ ઠાકોર જોડે. શું વાત છે? હા, ગુજરાતી પિક્ચર મેં કર્યું વિક્રમ ઠાકોર છે તું અધૂરી વાર્તાનો છેડો, જે યુટ્યુબ ઉપર બી અવેલેબલ છે અત્યારે. બહુ સરસ છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એવું કહેવાય છે. એ ભાઈ અમે 15 થી 20 દિવસ શૂટ કર્યું હતું એમાં. એ પિક્ચરનો જે એક્સપિરિયન્સ હતો ત્યારે એક કેમેરાની પાછળ 15 થી 20 જણા અને એની સામે આપણે એક્ટ કરવાની હોય છે ત્યારે તમે મારી હાર્ટ બીટ આમ ઢક 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 ઢક, કારણ કે કેમેરાની પાછળ 25 જણા તમને જોઈ રહ્યા છે અને તમારે કંઈક કરવાનું છે ત્યારે ધક 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 ધક. તો એ એક્સપિરિયન્સ મારો મૂવીનો એવો હતો બે યાર આમાં તો આપણે હું સારું કરીશ કે નહીં. મને એનાથી વધારે ચિંતા એ હતી કે મારી પાસે 15 જણનો સ્ટાફ, જેમ કે મેં સરખું ના કર્યું કટ બોલ્યા તે 15 જણે એમની વસ્તુ પાછી ફરીથી કરવી પડે. કેમ કેમેરો મૂવ થતો હોય કટ તો પાછો ત્યાં માર્કિંગ, માણસો આવીને મેકઅપ કરે, હેર સેટ કરે, તો મારા લીધે 20 જણને દોડવું પડશે. તો સૌથી વધારે મને ચિંતા એ હતી. પ્રેશર હોય. તો એ પિક્ચર મેં કર્યું ત્યારે એવું હતું કે એમાં જે યુટ્યુબમાં તમને જે હું દેખાઉં છું પાર્થિવ તમારો, એ એમાં એટલો હતો જ નહીં, કારણ કે હું મારી લાઈનો જ યાદ રાખતો. તમારા પછી મારે આ લાઈન બોલવાનું, કારણ કે મને એક ચિંતા હતી કે મારથી કંઈ ભૂલ ના થવી જોઈએ. બરોબર. તો એ પિક્ચર પણ એને એ પિક્ચરનો એક્સપિરિયન્સ બહુ સરસ હતો.
ને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોડે ભાઈ પિક્ચર કર્યું. ભાઈ જે માણસ છે, જે અદ્ભુત. અને બીજું વિક્રમભાઈ એક્ટર તો મજબૂત છે. એની સિવાય અમારા શૂટ ઉપર એક સોંગ હતું, એની શું વાસણી આવે ને તો એ વાગતી હતી. તો મેં કીધું બે બહુ ગજબ, મને એમ કે સોંગનું શૂટ છે તો સ્પીકર બીકરમાં વાગતું હશે. વિક્રમભાઈ વગાડતા હતા. અરે ભાઈ વિક્રમભાઈ સુપર, બહુ ગજબ લેવાનું વગાડે. અને બહુ મસ્ત, એમની જોડે કામ કરીને બહુ મજા આવી ગઈ. અને એમના શું કહેવાય, એમનો છોકરો છે મિલન ઠાકોર, એ આપણો બહુ જ મોટો ફેન છે. તમને શૂટ ઉપર જ્યારે મળ્યો હતો ત્યારે મને વિક્રમભાઈના મતલબ ફ્રેન્ડ છે એમને એવું કીધું કે પાર્થભાઈ વિક્રમભાઈ સુપરસ્ટાર, કે એમની જોડે એમના મિત્રો બધા સારા. પહેલાં તમે એવા છો જેની જોડે મિલન આટલું રહે છે. બાકી મિલન તમે એમના ઘરે જાઓ તો મિલનને એટલો શોખ ના હોય તમારે ફોટો પડાવવાનો. બરોબર. કારણ કે એ અમારા વિડીયોથી, જે અમે જૂના વિડીયો બનાવે એનાથી એ ફેન હતો મારો. તો વિક્રમભાઈ બી વિચારા અરે પાર્થિયા જોડે રહી રહીને બગડે નહીં હો, કારણ કે આખા શૂટમાં મિલન મારી જોડે જ હતો. બરોબર. અને વિક્રમભાઈ જોડે શૂટ કરીને બહુ મજા આવી. એ ઉપરાંત ભાઈ મેં એમની એક વસ્તુ નોટિસ કરી વિક્રમભાઈની, આવી રીતે બેઠા હોય તમે કોઈ બી રેન્ડમ, સપોઝ મારે બી કોઈ ફ્રેન્ડ હોય કે ભાઈ એની બર્થડે છે આજે, તો મોસ્ટલી કેવું હોય ઓડિયન્સને કે ભાઈ જેમ કે મારી જોડે કે પાર્થભાઈ મારા ભાઈની બર્થડે છે, તમે એક બર્થડે વિશ કરી દેશો એવી રીતે. તો વિક્રમભાઈ શૂટમાં હોય, મતલબ મેકઅપ થતો પાછળ લાઇટો ને બધું દેખાતું હતું. જનરલી કેવું કે એ ડિસ્ક્લોઝ ના કરે, એમનો લુક, એમના કપડાં, સ્ટાઇલ એ બધું રિવીલ ના કરે. તો વિક્રમભાઈને કોઈ બી અંદર આવીને કેમ કે ભાઈ મારા ભાઈનો બર્થડે છે, તો વિક્રમભાઈ લાવ તરત, કોઈ જ ઈગો જ નહીં, કશું જ નહીં. તમે કોઈ એમ વિક્રમ, અરે અમે અમારા યુટ્યુબમાં લીધા છે, યુટ્યુબના શૂટમાં લીધા છે વિક્રમ. શું વાત છે? તો એક વિડીયો છે, હું તમને લિંક મોકલીશ, તમે ચીપકાઈ શકો છો. 100%. તો એમાં કેવું હતું, અમારું છેલ્લા દિવસનું શૂટ હતું ત્યાં. તો કુશલને મેં કીધું આવો તમે. એ પિક્ચરમાં હું એકલો જ હતો, તો મેં કુશલને કીધું આવો આપણે મળીએ એમ વિક્રમભાઈને. તો વિક્રમભાઈ મળ્યા, શૂટ થોડુંક પતી ગયું. પછી હવે અમે યાર વાત કેવી રીતે કરી આવી રીતે કે યુટ્યુબમાં એક સીન છે તો તમે કંઈ બોલશો એમ. મારી જીભ ઉપડે નહીં. કુશલ કહે યાર હું એ ના જોયો, કારણ કે ત્યાં તમે માહોલ જોવો ને, વિક્રમભાઈ બેઠા હોય એટલે આજુબાજુ બહુ હેવી માહોલ હોય. મારી જીભ ઉપડે ભાઈ. અમે વિક્રમભાઈ હા બોલ ના પાઠ બોલ. વિક્રમભાઈ અમે યુટ્યુબને એક શૂટ કરીએ છીએ, તો તમારો એક નાનકડો એક સીન લે ને વાંધો નહીં. ડાયરેક્ટર પ્રોડ્યુસર કોઈ કઈ ના બોલે, કારણ કે વિક્રમભાઈ બોલે પછી પૂરું. બરાબર. ભાઈએ કીધું એટલે પતી ગયું. પાછળ લાઈટો બાઈટો ચાલતી, વિક્રમ હા લે વાંધો નહીં. હું કુશલભાઈ હા પાડી ફટાફટ કેમેરા લગાવ. અને અમે શૂટ કર્યું હતું વિક્રમભાઈને. આપણે ત્યાંથી માની બહુ મજાના માણસ, ડાઉન ટુ અર્થ માણસ, આપણે વિચારી ના શકો એટલું. બરોબર છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં તમને કોઈ એક્ટર તરીકે ગમતું હોય તો? ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં એટલે મતલબ કોમેડી એક્ટિંગ, સ્મિત પંડ્યા. શું વાત છે, ગજબ. બરોબર. ફાટીને પિક્ચર આવ્યું છે એમનું, એ જોજો ખાલી તમે, ગજબ પિક્ચર, બહુ મસ્ત. સ્મિત પંડ્યાને તમે રિયાલિટીમાં તમે જુઓ અને પડદા ઉપર ગજબ વસ્તુ. બરોબર. જે સેમ જે છે ને એ વસ્તુ પડદા ઉપર લાવીને એ બહુ મોટી વાત છે. બહુ મોટી વસ્તુ. કારણ કે તમે હું ઘરે જે વાત કરતા હોય એ અલગ, પણ જો આ વસ્તુ રાખે એમાં થોડાક પ્રોફેશનલ થવા જઈએ આપણે. સ્મિતભાઈ જે વસ્તુ લાવે છે ને બહુ ગજબ. બરોબર. મને બહુ જ ગમે. શીખવા જેવું છે એમને માંથી. તમે સમજો કે આ ઇન્ડસ્ટ્રીથી જોયા હોય, બરોબર, પછી શીખીને તમે તમારા વિડીયોમાં કંઈ એવું વર્ક કર્યું હોય કે જે તમને ગમ્યું હોય કે આ આપણે હવે આવું કરવા જેવું છે આપણા વિડીયોમાં, યુટ્યુબમાં કે એવું કંઈ તમે? યુટ્યુબમાં અમે હા જો અમે જે મૂવી કર્યા ને, 1-2 મૂવી કર્યા, પછી કુશલે બી મૂવી કર્યું, તો અમને એ વસ્તુ ખબર પડી ડિટેલિંગમાં આપણે જવું જોઈએ. જેમ કે અમે પર્સનલ કે એક કેમેરો રાખીને જ શૂટ કરી દે, પછી ક્લોઝ કેવી રીતે કપાય છે, કોઈ જે ફિલ્મ લાઇનમાં કંઈ ઇન્સર્ટ, કોઈ વસ્તુ આપણે જેમ કે આ ફોન મૂકી એનો ઇન્સર્ટ લેવો જરૂરી છે. આ બધું અમે ઇમ્પ્રૂવ કર્યું છે ધીમે ધીમે. બરોબર. અને મૂવીમાં આજની તારીખમાં હું હોઉં, કુશલ હોય કે જતીન હોય કે વિજય હોય, કોઈ બી વર્ક જેમ કે વેબ સિરીઝ ચાલતી અમે, તો અમે અમારે એક્ટિંગમાં તો ધ્યાન રાખીએ છીએ. એ ઉપરાંત અમને કેમેરાની પાછળમાં બહુ રસ હોય છે. બરોબર. તમે કેવી રીતે કેમેરો એંગલ સેટ કર્યો, કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારા યુટ્યુબમાં યુઝ કરવાના જ છીએ. આ તમે લાઇટ કેવી રીતે ગોઠવી, અમે બધું માર્ક કરતા હોય, મૂવીમાં બી માર્ક કરતા હોય કે અચ્છા આટલી લાઇટો લાગી શકે છે દૂર દૂર સુધી લાગેલી હોય, કે આ તમારા વાડની પાછળ લાઇટ આવે છે, ઓહો આટલું બધું. અહીંયા તે ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી બોલ ચાલુ જ છે વિડીયો ચાલુ જ છે. એટલે અમે ત્યારથી શરૂઆત કરી હતી. અત્યારે જેમ જેમ ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થાય છે એ લેવલના કરીએ છીએ. બરોબર.
ઇન્સ્ટામાં હમણાં મેં જતીનભાઈની હમણાં ઓલી એક સિરીઝ જોઈ હતી કે એમણે આખી સિરીઝ કરી હતી, બરોબર છે. તો એ વર્ક એમને ક્યાંથી એવું વિચાર આવ્યું, લાઈક તમે બી, મારો એમ વિચાર હતો કે લાઈક તમે આટલું યુટ્યુબમાં બી આટલો ગ્રોથ કર્યું, ઇન્સ્ટા બી તમારે આટલું ચાલી રહ્યું છે, તો બહારના હિન્દીવાળા તો ઘણા એવું કરતા હોય છે, બરોબર. હજી આપણે ગુજરાતમાં મને એક જ એક્સપેક્ટેશન કે ભાઈ અમદાવાદી મેન જ આ વસ્તુ કરી શકે છે, બરોબર. અને ત્યારે મેં જતીનભાઈની જોઈ 402 કરીને જે હતું, બહુ મસ્ત બનાવી હતી, બરોબર છે. તો એ વસ્તુ તમે કંઈ એવું કંઈ નવું વિચારી રહ્યા છો કે કંઈક? યસ, વિચારી રહ્યા છે. મારો એવો વિચાર છે કે મારે જે હવે કરવું ને એ વર્ક એક્શન, થોડુંક લવ ટચ હોવો જોઈએ, ઇમોશનલ અને કોમેડી. કારણ કે એક મારે એક નવી લાઈનમાં એક આ કરવાનો વિચાર, કારણ કે કોમેડી તો કરતા જ આવીએ છીએ, અને થોડીક ઇમોશનલ અને એ ટચ હોય ને, જેમ કે ગરબા ગોટાળામાં તમે મૌલિકભાઈ, જતીન અને ગોટિયા એક કેરેક્ટર, એનું જે એક ઇમોશનલ ટચ છે, ભાઈબંધીની મિત્ર એક અંતિમ ચરણ સુધી પહોંચી ગઈ છે, અને ખોટું કામ થઈ રહ્યું છે, જે બે મિત્રો રોકી રહ્યા છે કે ના કરાય આ બધું, આપણે જદમારી થઈ જશે આ રીવર, બરોબર. એને બી નથી કરવું. એટલે એ રીતની જે ઇમોશનલ ટચ હોય ને, એ મને વધારે કરવાની ઈચ્છા છે. અને સ્પેશિયલી જ્યારે શૂટ થતું ને ત્યારે બી અમે ફ્લોર ઉપર હતા, કારણ કે એ વસ્તુ અમે જોઈને બહુ મજા આવી ગઈ. બરોબર. એક વસ્તુ તમે કહો છો, તમારી જેમ કે તમારું લાઈફ જ તમે જોઈ લો, તો મજા બી આવતી હશે, ક્યાંક તમે રોયા પણ હશો, ક્યાંક તમને લવ પણ થયો હશે. તો એ વસ્તુ મારી સ્પેશિયલી કરવાની વસ્તુ વિચાર છે. આ બધું કોમ્બિનેશન હોય ને તો મજા આવશે. સ્કૂલમાં, કોલેજમાં ક્યાંક ને ક્યાંક નાની નાની ફાઇટ બી થઈ જશે તમારે, મિત્રતા માટે કે છોકરી માટે. તે વસ્તુ બધી ભેગી કરીને એક એવી વસ્તુ બનાવી છે. બરોબર છે. કોઈ એવો કંઈ યાદ છે કે પહેલા તમે નાનપણમાં કંઈક એવી વસ્તુ કરી દીધી હોય કે યાર આ ત્યારે આમ બચકા નહીં લાગતી હોય બધા, પણ અત્યારે હવે એવું લાગતું કે શું એ બધા હું કરતા હતા? એવી વસ્તુ છે ભાઈ, અમે 3 મિત્રો સ્કૂલેથી રિટર્ન આવે સાયકલ લઈને જતા. અત્યારે બધા એક્ટિવા લઈને જાય, બહુ ધન્ય કહેવાય. અમે સાયકલ મિત્ર જો ને 2 સવારીમાં 1 જણ જતા હતા, અમે એ રીતે 3 જણ જતા હતા. તો અમે જે ને ફાટક વચ્ચે આવતું અમારું, એટલે અમારા ઘરવાળાને બહુ ચિંતા થતી, કારણ કે ફાટક ક્રોસ કરીને અમારે જવાનું. તો કે ભાઈ સાચવીને જજો ને આમને તેમને એવી બધી વાત ચાલતી. અમે પાટા ઉપર પથ્થરા મૂકતા હતા. અને એક વસ્તુ તમને કહું જોરદાર, આજે સ્કૂલેથી છૂટ્યા હતા, દિવાળીનું વેકેશન પડવાનું હતું, છેલ્લો દિવસ સ્કૂલનો હતો. અમે 3 મિત્ર આવ્યા, સી ખબર અમે ત્યારે 8મા 9મામાં, હું લગભગ 9મામાં, મારથી 2 મિત્ર હતા, 8મા ધોરણમાં, એક 7મા ધોરણ વાળો, એવી રીતે અમે 3 આવ્યા, એક જ સોસાયટીમાં રહેતા હતા. 2 પાટા ઉપર અમે સાયકલ પાર્ક કરીને, ટ્રેન આવે, પાછળ ટ્રેન આવે, મેં નાના નાના કપચા મૂકી હતી. પછી આમ સાઈડમાં જઈને ઉભા રહીને ઓલું જોઈએ ઠાક ઠાક, ત્યારે ખબર પથરો મિલી સેકન્ડમાં ફાટ લઈને તૂટી જાય એમ. હવે આવું અમે કરતા કરતા સાહેબ અડધો કલાક જતો રહ્યો. હા, અને પછી સામે બીજી સ્કૂલ હતી ને, ત્યાંના ચોકીદાર હોય ને એ લોકો જોઈ ગયા, કારણ કે એમાં કેવું સ્કૂલ ડ્રેસથી તમે ઓળખાઈ જાઓ. એટલે અમને આવીને સીધા ઝાલ્યા આમ કે, અને અમારી જ્યાંથી ફાટી પડી છે. અરે સાહેબ ઓ નહીં થાય, આ બધું કરો છો તમે. કારણ કે ત્યારે અમને ખબર જ નથી કે જો એ પથરો ત્યાંથી છૂટ્યો હોત અને વાગે તો માથું કાયદેસર ફાટી જાય એમ, તમને ખબર જ નથી. અને અમને ત્યાંથી પ્રિન્સિપાલે, મતલબ ચોકીદારે ઝાલ્યા, અને અમને કે પ્રિન્સિપાલ જોડ લઈ જાઉં તમારું. અને ત્યારે પ્રિન્સિપાલ એટલે અત્યારની તો જનરેશનને ખબર જ નહીં પ્રિન્સિપાલ શું હોય. ત્યારે એમ આવે ને કે પ્રિન્સિપાલ જોડ લઈ જાઉં એટલે ચડ્ડી ભીની થઈ જાય તમારે કે યાર પ્રિન્સિપાલ સુધી વાત એમ. તો અમે તો ભાઈ બાપા કરવા માંડ્યા કે ના ના હવે કોઈ દિવસ નહીં. એટલે અમને ડરાવવા જ આવ્યા હતા, બીજી વાર ના કરીએ. પછી ત્યાંથી અમે સાયકલ લઈને આવ્યા, અને અમારી સોસાયટી આગળ સીન શું જોઈએ છે, મારા પપ્પા, મારા મમ્મી, ઓલા 2 મિત્રની મમ્મી સોસાયટીની બહાર, અને એના મતલબ બીજા એક ભાઈબંધના પપ્પા એક્ટિવા લઈને અમને શોધવા નીકળી ગયા છે, કારણ કે અમે સ્કૂલ છૂટ્યા ને 1 કલાક પછી આવ્યો. બરોબર. અને પછી જે આવ્યા, હજી તો અમે કોઈ એક્સપ્લેનેશન આપવા જઈએ કે કેમ મોડું થયું, 60 લઈને 1 લાપો એક ભાઈબંધને, અમે 2 તો ભાગી ગયા ત્યાંથી સીધા ઘરે. જો ઊભું જ નહીં રહ્યો, સોસાયટી નાખે નકા મારે. પછી અમે આ રીતે પકડ્યા, ને પછી અમને એ ચિંતા કે યાર પ્રિન્સિપાલને ઓલાએ કહી દીધું અને ઘરેથી બોલાવશે, અને એ ખબર પડી કે આપણે પથરા મૂકતા હતા તો બહુ મારશે. તો મેં કહી દીધું મમ્મી અમે છે ને આવી રીતે, હું નહીં, ઓલો લાલ્યો નહીં, એ રીતે પથરાડી મૂકતા, હું તો ના પાડતો હતો. સેમ ત્યાં ઓલો પાર્થિયો તો ના પાડતો હતો પથરા મૂકવાનો. બીજો એક મિત્ર હતો, એ અમારા આ રીતે 3ના નામ દે, હવે સારું આપી, હવે તો કરતા નહીં, માથામાં વાગી જાતો, આ થઈ જતો હતો. પછી એ રીતે બીવડાયા કે ભાઈ રેલવે પોલીસવાળા આવીને ઉપાડીને લઈ ગયા હોત તો તમને કોઈ દિવસ ના છોડત. એટલે આ એક એવો ઇન્સિડન્સ હતો જે લાઈફમાં કોઈએ ના કરવો જોઈએ, અને અમે કર્યા પછી એવું લાગે હારા આવા વાગ્યો હતો.
એક વસ્તુ બી તમે જોઈ છે કે વસ્તુ કે આપણે છે ને છોકરાઓ શું કહેવાય જે છે ને એ ચેલેન્જ લઈ લે કે જેટલા મમ્મી પપ્પા સ્ટ્રીક હોય ને એટલો જ છોકરો અળવીતરો હોય બરાબર. તમે કઈ કેટેગરીમાં આવતા? હું અળવીતરો તો ખરી જ, પહેલેથી અળવીતરો તો ખરી જ. બરાબર. જેમ કે અમારા સોસાયટીમાં ગબ્બર પ્રથા ખબર? હા. એમાં સોસાયટીમાં 2 ફાટા પડ્યા હતા. 1 થી 15 મકાનવાળા અલગ ગબ્બર બનાવીશું અને પાછળવાળા અલગ. તો અમારી કોમ્પિટિશન ચાલતી આમ, ગબ્બર સારો બનાવ્યો. પછી તોડવાની વાત આવે અંદર અડધો બન્યો ને કે હવે લાવ તોડી આવે. તે અળવીતરા ખરી અમે પહેલે બરોબર. ગેંગ વોર ચાલતું હોય અમારે. અત્યારે આ વસ્તુ તો સમજો કે બહુ આમ મિનિમલ લાગે છે વસ્તુઓ, બધી વસ્તુઓ, પણ ફેમિલી તમે જે કહી રહ્યો છો કે આવી રીતના તમને કહેતા, એમનો સપોર્ટ તમને કેટલો રહેતો? આમાં કેવું છે, મારા ફેમિલીમાં જો સૌથી પહેલાં હું તમને એક સાચી વસ્તુ, મારી કુંડલીમાં એવું લખ્યું છે આ છોકરા એની રીતે જ બધું કરશે. બરાબર. બરાબર. તો ફાધર અને મધરનું કોઈ દિવસ એવું નહોતું કે આ વસ્તુ ના કરાય. મારા ફાધર છે ને ગવર્મેન્ટ એમ્પ્લોય હતા, તલાટી હતા. તો એટલું ખાસ પૈસાનું અમારે એ હતું નહીં. તો પપ્પાએ મને કોઈ દિવસ ફોર્સ નથી કર્યો, જે મજા આવે એ કરજે. જેમ કે મેં મારી શું કહેવાય કોલેજ છોડ્યા પછી ખાસા ટાઈમ પછી મેં જોબ ચાલુ કરી. તો ત્યારે એવું નહોતું કહેતા કે ભાઈ તું જોબ કર ને કર જ, પણ હવે શું કરવું છે તારે, નેક્સ્ટ પ્લાન. પછી જોબ કર્યા પછી મને વાઇબ નથી આવી રહીને છોડ્યું. તો મેં મારા ફાધરને કીધું ભાઈ હવે નહીં મજા આવતી, હું જોબ નહીં કરું. પણ તો ફાધરનો એક જ હોત, તો હવે શું કરવું છે એમ આગળનું. ફાધર એટલું વિચાર કે આ માણસ બ્લેન્ક તો નથી ને કે લાઈફમાં શું કરવું છે, ગોલ હોય કે ભાઈ હવે મારે આ કરવું છે, હા તો કે કરો વાંધો નહીં. પણ એટલે ફાધર અને મધરનું કોઈ દિવસ એવું નથી રહ્યું કે હવે શું તું જે કરે એમાં તને મજા આવતી હોય ને એ તું કર. બરાબર. તો મારું એ હતું. એટલે સપોર્ટ પહેલેથી? હા, સપોર્ટ પહેલેથી જ. કોઈ એવું ટાઈમ કે આમ સેડ ફીલ થયા હોય કે કોઈ ઇમોશનલ સ્ટોરી કે લાઈક લાઈફમાં ભૂલી ના શક્યા હજી સુધી? ફાધરની ડેથ એ નથી ભૂલી શક્યો, કારણ કે એ એક એવું હતું કે શું કહેવાય કે સડનલી એ મુમેન્ટ થઈ ગઈ, એ નથી ભૂલી શક્યો. કારણ કે મારે ને મારા ફાધર વચ્ચે એવો બોન્ડ હતો કે અમે આમ મોટી વાતો મારા ફાધર જો બહુ કરતો કે ભાઈ હું આમ કરીશ ને તેમ કરીશ ને આમ કરીશ ને, એટલે મારા પપ્પા હા જ એવું જ હતું. એટલે સેડ મોમેન્ટ એ છે કે મારા ફાધર એક્સપાયર થઈ ગયા, મને બહુ જ ઓલું છે. અને બીજી વસ્તુ એક ખાલી એ કમી રહી ગઈ કે મારા ફાધરને મેં કોઈ દિવસ પ્લેનમાં ના બેસાડે. કારણ કે મારો એવો પ્લાન હતો કે મારા પપ્પા અને મમ્મીને હું ફ્લાઇટમાં લઈ જાઉં અહીંથી મુંબઈ. અને મને ખબર હતી કે ફ્લાઇટ કેવી વસ્તુ છે કે માથું બહુ દુખે. તો મારો એ વિચાર બહુ લોંગ નથી કરાવી, ફર્સ્ટ કરાવી છે તો આમને તો મુંબઈ સુધી પ્લાન હતો મારો કે અહીંથી મુંબઈ જઈએ, ત્યાં ગણપતિજીના દર્શન કરીએ, ત્યાંથી પછી ફ્લાઇટમાં પાછા રિટર્ન, એવો પ્લાન હતો જે એક્ઝિક્યુટ નહીં થયો. એટલે હું એવું કહેવા માગીશ કે તમારા ફાધરને મધરને તમે શું કહેવાય કોઈ આવો પ્લાન હોય ને તો તાત્કાલિકપણે પૂરું કરી દેજો. કારણ કે સમયની શું લખ્યું છે શું નહીં લખ્યું એ તમને નથી ખબર. એટલે એમ કહે ને કે હજી મહિના પછી 2 મહિના પછી 4 મહિના પછી એવું ના વિચારો. તમને ભાઈ અત્યારે સગવડ છે તાત્કાલિકપણે ઉપડી જ છે. કારણ કે એક મારા લાઈફમાં એક એ રહી ગયું છે. જો કે મારા મધરને તમે હવે અહીંથી જમ્મુ કાશ્મીરને એવી રીતે અમે ફરીને આવ્યા તો મધરને તો પૂરું થઈ ગયું, પણ એક ફાધરનું એ રહી ગયું કે ભાઈ યાર કરાયું તો મજા આવે. બરાબર. હવે રિસ્પોન્સિબિલિટી વધી ગઈ છે બહુ સખત. એક ખંભો આમ પિતા શું વસ્તુ છે પછી ખબર પડે જ્યારે તમારે ના હોય ને ત્યારે કે યાર લાઈફમાં હવે બધા ડિસિઝન આપણે લેવાના છે. ઘરના દરેક ડિસિઝન, જેમ કે લાઇટ બિલથી લઈને દરેક વસ્તુ હવે જેમ કે મારું હતું પપ્પા જોઈ લેશે એવું નહીં, હવે મારે જોવાનું આવે છે દરેક વસ્તુ. કે જેમાં જેને બેન હોય, જેને બીજું નાનું ભાઈ હોય, તે બધી રિસ્પોન્સિબિલિટી તમારે લેવાના. અને અમુક નાની એજમાં જેમ કે હું અત્યારે 28-29 એજનું, ત્યારે જે એ વસ્તુ આવે ને ત્યારે તમને એમ થાય બસ હવે સિરિયસ થવું પડશે લાઈફમાં. જોયું જ હશે એ બધા શબ્દ હવે મારા લાઈફમાં નીકળી ગયા કે હવે એક સિક્યોર લેવલે જવું પડશે એમ એવું. બરાબર. કંઈ બિઝનેસનો પ્લાન કે કંઈ એવું કંઈ પ્લાન? બિઝનેસનો પ્લાન કર્યો છે ઘણા બધા, પણ એમાં એવું થાય છે કે મારું કેવું છે કે એક વસ્તુમાં ફોકસ આપો ને તે વસ્તુ વર્ક કરશે 100%. બીજામાં હું આપું તો એટલું એમાં ધ્યાન ના દઈ શકું અને આ વસ્તુ બગડે. અમુક મેં ઘણા બધા પોડકાસ્ટ મતલબ બિઝનેસમેનના એના જોયા, એમાં કેવું હોય કે એક સારી એવી લેવલે કંપની બનાવી દઈએ, પછી મેન પાવર વધારે એમને હેન્ડઓવર કરે અને એ બીજે જાય. હવે હું જે લાઇનમાં છું જેમાં મારે જે હવે હું આ વસ્તુને અત્યારે આ લેવલે લે પછી હું કોના ઉપર છોડું? મારે તો આમાં રહેવું જ પડશે. હા, સાઈડમાં બીજો એક એવો બિઝનેસ ચાલુ કરી શકું, પણ એમાં એવું હોવું જોઈએ
કે મારું એટલું બધું નહીં હોય, ઇનપુટ એટલું એટલું બધું નહીં આપી શકું. બરોબર એટલે એ પ્લાનમાં શું કહું, જો વર્ક થાય તો જરૂરથી કરીશું. બરોબર. લવ વિશે પાર્થભાઈ શું કહેશે? અરે પ્રેમ, હું તો પ્રેમી માણસ છું. લવ મેરેજ છે મારા. હા પ્રેમ તો યાર સાહેબ કરવો જ જોઈએ ને લાઈફમાં. બરોબર. અઢળક વસ્તુ પ્રેમ વિશે કેવું છે કે કર્યા પછી આમ કહેવાય ને કે હવે નાનું નહીં મૂકવાનું, બધી જ વસ્તુ આપી દે. એકવાર કર્યો જ છે તો ભાઈ નિભાઈ જાણ, જેવું બરોબર. કૃષ્ણએ રાધાને કરે એવું આપણું એવું છે. અરે શું વાત છે. કૃષ્ણ છે ને મસ્ત મસ્ત. પહેલાથી જ લાઈક શું કહેવાય ફર્સ્ટ લવ જ હતો કે પછી એની પહેલા બી હાર્ટ બ્રોક એવું કંઈ હતું? ના એટલું બધું નહીં, અમુક રિલેશનમાં હોય પણ એ વર્ક ના કર્યું હોય. આમાં કેવું કે અમે મારે ને ધ્રુવીને બહુ જ ઝઘડા થાય, અતિશય લેવલના ઝઘડા થાય, પણ સાલું પછી આ તો જોઈશે જ. એ મુમેન્ટ જ્યારે બની ને કે ભાઈ આ તો જોઈશે જ, ગમે તેટલા ઝઘડા લાઈફમાં. કારણ કે એક વસ્તુ તમને શેર કરીશ, બહુ મસ્ત વસ્તુ છે. હું ધ્રુવી કઈ જગ્યાએ કોઈક સમાવ ગોવા કે એ જગ્યા ફરતા હતા, એ લાઈફમાં કેવું મસ્ત આમ કેમેરા એંગલથી લીધો ને તો કેવી લાઈફ હતી. હું ધ્રુવી આમથી ચાલતા ચાલતા અમે બે બાજી જ રહ્યા છે, તું આમ ના કર ને તું આમ ના કર ને વહેલું ઉઠવાનું ને આ બધી અમારી વાત ચાલતી. અને આ સાઈડથી દાદા દાદી આવ્યા, એ બે બી ઝઘડી રહ્યા છે. તમને ખબર નથી પડતી. એ લોકો લગભગ હિન્દીમાં હતા, આપકો પતા નહીં ચલતા, એસા થોડી ના હોતા વૈસા, આ પાસ અમારો થતો. બરોબર. મેં કીધું સાલું જિંદગી આખી 70 વર્ષ, એમના 75 વર્ષ છે, એ બી ઝઘડે જ છે, પણ પ્રેમ છે ને. એટલે એ ત્યારે રિયલાઇઝ, આખી જિંદગી ઝઘડા તો છે જ. બરોબર. તમારામાં લાઈફમાં બી જો કોઈ એવો પાર્ટનર કે આરું ઝઘડા બહુ થાય છે, વર્ક નહીં કરે, ઝઘડા થતા હોય પણ તમને એવું લાગતું કે આની જોડે જ મજા આવે છે સાલી. ઝઘડવાનું તો છે જ દરેક લોકોએ, દરેક માણસ જોડે થશે જ, પણ આની જોડે મજા આવશે ઝઘડ્યા પછી, તો ભાઈ આંખ બંધ કરીને લગ્ન કરી લેવા. બરોબર. પહેલાથી તમે આમ પ્રાઇવેટ રાખ્યું હતું કે પછી બધાને ખબર હતી કે ના છે તમને લવ? ના એવું મતલબ ગ્રુપમાં ને એ બધામાં ખબર હતી, પણ જનરલી કેવું છે, હું એવો માણસ છું કે પબ્લિકમાં એટલું બધું હું નથી લાવતું. જેમ કે મધર્સ ડે હોય, ફાધર્સ, મારામાં કંઈ ઇન્સ્ટામાં મારા મમ્મી જોડે મારા ફાધર જો ફોટા ના હોય, બરોબર, મારા ડોગ છે, હું ના એટલે મને એવી રીતે મન ના થાય, પણ એવી રીતે અંદર મમ્મીને લવ યુ મમ્મી, હેપી મધર્સ ડે, કેક લાવીએ, સેલિબ્રેશન કરીએ, એ બધું મમ્મી એની રીતે બધું વોટ્સઅપમાં ફેસબુકમાં ભલે મૂકતી, બરોબર, હું ના મૂક, મમ્મી એની રીતે કરે. બરોબર છે. એટલે પહેલેથી તમે આમ પ્રાઇવેટ થોડુંક રાખ્યું હતું, બરાબર છે. અત્યાર સુધી સમજો કે કોઈને ખબર જ નથી તમારી લવ સ્ટોરી વિશે, તો હવે કયો કેવી રીતના સ્ટાર્ટ થયું હતું અને કેવી રીતે હતી બધી વસ્તુ? જો ધ્રુવીને ને મારું કેવું છે કે અમે શૂટ ઉપર મતલબ એ કેવું છે, એ મોડલ છે સૌથી પહેલાં, તો અમારે એક વિડીયોમાં જરૂર પડી હતી, તો અમારા કેમેરામેન છે એમને મતલબ અમે કીધું કે અમારે એક બે છોકરીની જરૂર છે, ડાયલોગ બહુ નથી, ખાલી ઊભા રહે હા નામાં જવાબ દે એવી રીતનું. ત્યારે હું ને ધ્રુવી ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા અમે, બરોબર. એ પછી અમે કેવી રીતનું એક બે શૂટમાં મળ્યા, ત્યારે હાય હેલો ને એવી રીતે વાતો ને એવું બધું થતું હતું. પછી અમુક શૂટમાં મારે જરૂર હતી, ત્યારે તે અમારું ત્યારે અટેચમેન્ટ થયું હતું કે ભાઈ હા આ માણસ જો મજા આવે છે એવી રીતે. પછી જેમ જેમ અમે આગળ વધ્યા ત્યારે કોફી ડેટ થઈ, મેગી ખાવા જતા, એ બધું ચાલુ રહ્યું. પણ એક વસ્તુ જ્યારે એ વસ્તુ કહેવાય કે એક છોકરીએ દિલ જીત્યું છોકરાનું, તો કઈ રીતે એવું છે કે ફર્સ્ટ અને લાસ્ટ એ છોકરી હતી કે કોફી ડેટ પછી અમે કોઈ ટ્રાવેલિંગ કેવી જગ્યાએ ગયા હોય ને, એ સૌથી પહેલાં મને એક મંદિરે લઈ ગઈ. એ છોકરી મને મંદિરે લઈ ગઈ. ત્યારે મને એવું થયું કોઈ છોકરી આજના જમાનામાં કઈ છોકરી મંદિરે તમને લઈ જાય, મતલબ કેફે હોય કે ટ્રાવેલિંગ બધી એક્સપેન્સિવ જગ્યાએ, સારી જગ્યાએ, ગાડીમાં ફરું, મહોત્સવ કરવા, સિંધુ ભવન અજીજા એ રોડ ઉપર બેસવું, બરોબર, આ જ ચાલે છે અત્યારે. તો ધ્રુવી મને મંદિરે લઈ ગઈ, ત્યારે મને વધારે કે કોઈ છોકરી મને મંદિરે લઈ ગઈ, બરોબર. ત્યારથી પછી મને વધારે અટેચમેન્ટ થઈ ગઈ, બરોબર. આ લવની વાત છે. હવે ફ્રેન્ડ્સની, તમારી જે ફ્રેન્ડશિપ છે એ તો ઓન કેમેરા તો એટલી દેખાતી જ હોય છે, ઓફ કેમેરા તો તમે ના જાણો એટલું જ સારું છે. તમારા ગ્રુપમાં, ઇન્સ્ટાના ગ્રુપમાં, વોટ્સઅપના ગ્રુપમાં ના હોય એટલું જ સારું. ભાઈ સાચી મિત્રતા ગાળ વગર હોવી જ ના જોઈએ. અમે અહીંથી દીવું કે જતા હોય ને, અમારા ગાડીમાં ના સોંગ વાગતા હોય, ઓનલી બાકા ઝીકી શબ્દ એક સારો રહેશે જે બોલી શકાય. બાકી બોયઝ ગ્રુપમાં તમે ના હો ને એટલું જ સારું છે. દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ વસ્તુઓ અમારા ગ્રુપમાં આવી રહી છે ડેલી, કે જે આ જ વસ્તુ કે પણ મિત્રતા આવી જ હોય છે. ગાળ સિવાયની મિત્રતા તમારે કોઈ જ કામની નહીં, પછી એ પ્રોફેશનલમાં જતું રહે.
અમે આજની તારીખમાં ભાઈબંધો દોસ્તો મળીએ તો ગાઢ સિવાય વાત જ નથી કરતા. જે સોફિસ્ટિકેટેડ હોય એ લોકો નહીં સમજી શકે. બાકી જે અમારી જનરેશનના લોકો છે ગાઢ વગર મિત્રતા ના હોય એવું મારું માનવું છે. બરોબર. તમે ગાઢ તો બોલતા જ હોવા જોઈએ. અને એકદમ નગ્ન અવસ્થામાં જે મારા જાંગિયા લઈ જાય ને એવી વાત હોવી જોઈએ. એમ કે ભાઈ આમ જાંગીઓ ખોવાય ને તો નવાઈ હોવી જ ના જોઈએ. બરોબર. સીધું કોણે પહેર્યો ભાઈ? બે યાર એવું તો ના હોય યાર. બરોબર. કે તો બી તમે એક વસ્તુ કેવી છે કે સાથે સાથે તમે ઓન ફ્રેમ બી કેમેરામાં બી તમે આવતા હો છો, બરોબર છે. તો કોઈ દિવસ આમ ઝઘડો કે એવું કંઈ થયું કે લાઈક? અરે અમારે તો બહુ હેવી ઝઘડા થઈ જાય. મારી સુધી આવી. શું વાત છે? હા નહીં કરું મારા આમ ફીકી દઈએ મારી ગાડી આવી જાય. પણ એક મિત્રતા કેવી વસ્તુ છે, 4 જણ બાજ્યા મતલબ 2 ખાસ મિત્રોને બાજ્યા એ વાત એમના સુધી જ હોય. તમે માર્ક કરજો, જેટલા જીગરી દોસ્તો જેટલા બ્રો કોડ છે ને એ વસ્તુમાં કેવું હોય કે આજે આપણે 2 ખાસ મિત્ર, હું તમને મા બેનની ગમે તે ગાળ દઈશ ને, તમને ત્રીજો માણસ બોલશે ને તો મેટર થઈ જાય. હા, તો એ અમારા ગ્રુપમાં બી એવું જ છે કે અમે આમાં જનરલી મારા કેવું છે, મારા કોલેજના હું D2D કરેલું છે, મેં ડિપ્લોમા કર્યું પછી ડિગ્રી કરી. તો ડિપ્લોમાનું બી ગ્રુપ છે, એવી બહુ જ ફંકી. મારું કેવું છે 50 જણ ના હોય મારા ગ્રુપમાં, 5 જ જણ હોય જે 500 સામે લડી લે. બરોબર. એવા મારા ગ્રુપ છે. તો કેવું કે ગ્રુપમાં કે 5 જણા અંદર ગાળો બાજે. અરે હમણાંની એક ટ્રીપ છે, 2 ભાઈબંધ બાજ્યા, ગાળા ગાડી માં બેનની નહીં ગાળો. અહીંયા બીજા 3 ભાઈબંધો ખાઈ રહ્યા છો કાયદેસર. અને મને તો આવું કીધું હોત ને ભાઈ, અરે શરમ, અરે મરી જા, આવું કહી ગયો તને, એટલે એ લોકો વધારે બાજે, એ ચાલે. બરાબર. ત્રીજો કોઈ આને બોલ્યો ને તો 5 થાંભલાની જેમ ઉભા રહી છે ભાઈ, એ રીતે ચાલુ છે. એટલે એ આખી અલગ જ મજા છે ભાઈ, જે અનસ્ક્રિપ્ટ. ભાઈ અમને એટલું વાગે છે કે વાંચવા એક ટ્રીપ પત્યા પછી, અરે ઓલા તમને ખબર છે ઓલા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવે ભાઈબંધો લોકો આમ હાથ છપાયેલો હોય, અમારો કેવો પ્લાન, હવે આવું કરશું, હાથ છપાયેલો હોય છે. પછી એક ઓલો મસ્ત વિડીયો હજી અમારી એવી છે, ઊંઘમાંથી ઉઠાડીને, ખબર એ વિડીયો ચાલે, આવું બધું અમારી ફેન્ટાસી. ક્યાંક જઈએ ને ફરવા, તમારી એક વસ્તુ વિચાર હતું ને કે કુશલ્ય ઉપર કરવાનું હતું, ગાડીમાં જઈએ ને કુશલ્ય હોઈ જાય ને, ગમે ત્યાં ગાડી ઊભી રાખીને હું તરવા ઊભું રહી જાય, કુશલ્ય ઊભું કહીને આમ ઊભું જ રાખી દેવાનું કોઈ બી જગ્યાએ. એટલે કુશલ્ય ઊંઘમાં નામ જોવા બધા મૂતરી એ મુતરા મનશે, આવી અમારી ફેન્ટાસી. હા, આવું બધું બહુ જે તમને ગ્રુપમાં દેખાય ને ઇન્સ્ટાગ્રામમાં ભાઈબંધોનું, ઉચકીને આમ હળપતા નાખી દે, પછી ઓલું ફટાકડા ફોડે, રૂમમાં બધા ભેગા થઈને ગાંડિયા રોકેટ નાખી દે, આવું બધું કરવાની ઈચ્છા છે અમારી. એટલે અમે તો આવા બધા ભાઈબંધો, અમારું ગ્રુપ આવું છે આ લેવલ. પણ એમ નહીં, લાઈક હવે તો સમજો તમે એક લેવલ પર આવી ગયા છો, બરોબર છે, તો રૂમની અંદર તો કોઈ લેવલ નહીં. બરોબર. રૂમની અંદર કોઈ લેવલ નહીં. બરોબર. ક્યાંય આમ બહાર તમે ખાવા પીવા ભાઈ પેલા જેમ જતા એવી રીતના જાઓ છો કે? હા, જઈએ ને અમે દરેક જગ્યાએ જઈએ, અમુક માસ્ક ને એવું પહેરીને જઈએ. ત્યારે અમારું પરિવર્તન તમને જો કહું, હું કુશલ્યન જતી ને ત્યારે ગાડીને આવી રીતે ચાલતું, કોઈ આવો ને, કુશલભાઈ ફોટો પડાવી લેતો ને, પાર્થભાઈ તમે જો ફોટો પડા, હા કેમ ને, ત્યારે આમ પેલો ભાઈ તારે બધું લઈ લેજે, 2-4 ગાળો, એ બધું ચાલુ છે. કોઈ ત્રીજો માણસ આવે એટલે થોડુંક એકબીજાની રિસ્પેક્ટ કરી, આવો કુશલભાઈ, આવો ને કુશલભાઈ, આવો ને. અરે હમણાં કેવું થયું, હું જીમ ફેમસ છીએ એટલે નહીં તો વધારે. હમણાં કેવું થયું, મારે જીમમાં હું હતો અને ઓળખ્યા મને કે હા ઓલા ભાઈ છે કે બ્લેક સૂટમાં વિડીયો બનાવે, આવ્યા કે આપણે વિડીયો બનાવ, ફોટો પડાવો છે. એટલે આની જોડે હું ફોટો પડાવ, હું તો કરી રહ્યો છે ને, એ લોકો પાસે તો મારું કંઈક થાય ભાઈ બંધો નાગા જ હોય દરેક ના. હવે મારે શું કહેવાય, એડિટર ચેન્જ કરવો હોય તો એવું નહીં કરી શકતો, એવું થઈ ગયું છે. ફ્રેન્ડશિપ વસ્તુ જ આખી વસ્તુ અલગ છે ભાઈ. એક ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જે તમારામાં ગ્રુપના જે ફોટા જોયો એની સિવાય બીજું અમારા ફોનમાં એટલું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય જે અમે બહાર નહીં લાવે ને, પણ એ અમારા માટે જ છે. કે આમ સ્કોર કરતા હોય ને, અમુક વાર એવું મેં એવું વિચાર્યું હતું જનરલી કે આપણે ક્યાંક ફરવા ગયા ફોટા બહુ ખેંચવા જોઈએ. મિત્ર તો યારોના હવે શું કેવું, સંડાસમાં ગયા હોય એના ફોટા ચાલુ હોય, વિડીયો ચાલુ હોય, તે બધું કેમ મેમરીઝ એક અમારી બનતી હોય કે ભાઈ સમાવ કોઈ તમે એવા જગ્યાએ છો કે કોઈ જગ્યાએ પણ ફોનમાં સ્ક્રોલ કરીને જુઓ ને, બે હારી જિંદગી હતી. હા યાર, હવે અત્યારે
પહેલી વાર ફર્સ્ટ ટાઈમ દીવમાં ગયા હતી એ બધા ફોટો વિડીયો લેપટોપમાં એમાં જોયું બે હારું કેટલા નાના હતા નહીં આપણે એટલે આપણે આવું કરેલું છે બરાબર હજી આ તો બાકી જ રહ્યો પણ આવું કરેલું છે આવું બધું બરાબર નેક્સ્ટ 5 વર્ષમાં ક્યાં જોવો છો તમે પોતાને નેક્સ્ટ 5 વર્ષમાં એવું વિચાર છે કે ભાઈ ગુજરાતમાં આપણે એક નવું વસ્તુ જે મોટા પડદે લાવી શકીએ જેમાં લોકોને બહુ જ મજા આવવી જોઈએ પણ બીજી એક વસ્તુ છે ગુજરાતના લોકો એક્સેપ્ટ જલ્દીથી અમુક વસ્તુ નથી કરતી હવે આમાં વસ્તુ કે યુટ્યુબમાં આપણે લાવી શકીએ કારણ કે એમાં કોસ્ટિંગ બહુ ઓછું હોય મૂવીમાં ઘણા બધાના પૈસા લાગ્યા અને આપણને એવું જરૂર નહીં કે આપણને જે વસ્તુ ગમી હોય લોકોને ગમે તો એક બહુ મોટું રિસ્ક છે અને પહેલાં તો ધન્યવાદ જેટલા લોકો ગુજરાતી પિક્ચર જોવા જાય છે કારણ કે આ વસ્તુ કેવી છે કે તમે જો પિક્ચર જોવાના બંધ કરી દેશો ને જેટલી ક્રિએટિવિટી ગુજરાતમાં જે છે ને એ નહીં આવે કોઈ દિવસ બહાર 100%. કારણ કે તમે કોમેડી પિક્ચર જોવા જાઓ તો અત્યારે લોકોને બહુ ગમે છે હવે જેમ મેં કીધું કે લવ કરવું છે ઝઘડા ફાઇટ સિક્વન્સ શેડ આ મારી મનની એક વસ્તુ છે જે ક્રિએટ કરવું છે પણ લોકોને એ ગમતું જ નથી હવે મારી પાસે કેટલા બધા લોકોના પૈસા લાગેલા હોય હવે એ વસ્તુ રિકવર ના થાય તો દાવ થઈ જાય બહુ મોટો કે આપણે જે વસ્તુ છે જે કરી એ હવે વર્ક નથી કરતી યુટ્યુબમાં કેવું કે ના વિડીયો ચાલે કંઈ વાંધો પણ સાલું એમાં આટલા પૈસા લાગ્યા હોય તો આપણે કોઈકને ચૂકવવાના કે એને એ બે વસ્તુ બેર કરવી પડે કે યાર મારા પૈસા ડૂબી ગયા બરાબર એના માટે જો ગુજરાતમાં જ્યારે વસ્તુ એક્સેપ્ટ કારણ કે મેં એક વસ્તુ માર્ક કર્યું છે જેટલા ગુજરાતી છે ને બધા તમે તમારા ગ્રુપમાં 10માંથી 7 જણ જોઈ લો જે સાઉથના મૂવીનો ફેન હશે તો આપણા ગુજરાતના એ લોકો કેમ નહીં જોવા જતા તમે મારા ગ્રુપમાં બી જોઈ લો સાઉથના પિક્ચર ઓલવેઝ વર્ક બહુ મજા આવી જાય પણ ગુજરાતમાં એ વસ્તુ તમે લાવો સપોઝ વિચારો તમે તો ના વર્ક કરે તે વસ્તુ છે હવે નેક્સ્ટ 5 યર્સમાં મારે એવું કરવું છે કે વેબ સિરીઝ અમે તમે જોઈએ તો ગરબા ગોટાળામાં એક નવું ટ્રાય કર્યું છે આખું કે વર્ક કરશે કે નહીં કરે એ બી નથી ખબર પણ સારું ચલો ભગવાન માતાજીની દયાથી સારું એવું વર્ક કર્યું તો અત્યારે એવો વિચાર છે કે હવે એક મૂવી બનાવીએ સારું જેમાં અમે 4 મિત્રો સાથે આવી ઘટના હોય તો મજા આવી જશે બરાબર સ્ક્રિપ્ટિંગ નહીં કોણ કરતું હોય છે હું કુશલ બંને કરતા હોય છે સ્ક્રિપ્ટિંગ પણ અમુક સીન પ્લોટિંગ થયેલા હોય છે પછી કેવું ઇમ્પ્રુવાઇઝ આ શો જેવી રીતે છે નક્કી કંઈ અલગ થયું હોય થઈ કંઈ અલગ રહ્યું હોય બરાબર મતલબ બેઝ તમે એક પ્લોટ રેડી કરી દો કે આવી રીતના આપણે જઈશું ફ્લોમાં એન્ડ દેન પછી જે નીકળે એવી રીતના નીકળતું હોય છે બરાબર હવે ધીમે મેં જોયું છે કે આપણે વિજયભાઈ બહુ ઓછા આવતા હોય તો એવું લાઈક એવું ના થઈ શકે કે સેટરડે સન્ડે કે પ્લાન કરીને કે સેટરડે સન્ડે પ્લાન કરી શકીએ પણ અત્યારે હવે કરંટ સિચ્યુએશન એવું છે કે અત્યારે હવે અમે બધા મેરિડ છીએ એટલે સેટરડે સન્ડે અને બધા એક સાથે જ હમણાં મેં જોયું એક જ વર્ષમાં જતીનભાઈ સૌથી પહેલા જતીનભાઈના ત્યાં ભાઈ વિજયભાઈના પછી લગભગ 6-8 મહિના પછી તમારા એ જ આવો ને ભાઈ અમુક એ જ ભાઈ તમને ઘરે તે કહે કરો ભાઈ મેરેજ કરો કારણ કે આ લાઈન કેવી છે અમારી કે હું કઈ રીતે તમે પ્રૂવ કરી શકો સપોઝ હું જોબ કરતો તો તમે કહી બી શકો કે મારા ભાઈ બાબાને આટલી જોબ છે આ સેલરી છે તો કોઈ બી પેરેન્ટ્સ હોય કોઈ છોકરી આપતું હોય તો એ સૌથી પહેલાં એ તો વિચારે ને કે ભાઈ આની લાઈફ શું છે કાલ છોકરી લઈ જશે મારી કાલ ઉઠીને કેવી રીતે રાખશે શું ના બધા જેમ કે મારી બહેનો તો એઝ અ ભાઈ હું એ વિચારતો છું 100% તે અમારા કરિયરમાં એક એવું લાગે છે કે યાર અપ એન્ડ ડાઉન શું ખબર શું થવાનું કાલે તે હતું પણ એક એજ બી હતી કે ભાઈ હવે એજ બી વધારે થાય છે તો વિચાર્યું ને કરી નાખું મારું તો જો એવું જ છે મનમાં વિચાર આવ્યો કરવું છે તો કન્વિન્સ કઈ રીતે કર્યા સિક્યોર લાઈફમાં એવું હતું કે અમારી વચ્ચે એક આઈટી કંપની અમે વર્ક કરતા તો એજ બતાવી હતી કે મેં આઈટી કંપની કરી પણ મારો સાડો અમારા વિડીયો જોઈતો હતો આઈટી વાઈટી બરાબર આ જ કરો છો તમે આ જ કરવાના છે પણ એમાં એવું છે કે મારે જે ધ્રુમીના પપ્પા છે ભાઈ બધા બિઝનેસવાળા છે અને બિઝનેસવાળા ઓલવેઝ ખબર હોય કે સારું રિસ્ક છે તમે કોઈ બી બિઝનેસ કોઈ લાઈફ ટાઈમ નથી જેટલી તમે મહેનત કરશો એનાથી વધારે તમને મળશે જોબમાં એવું ગમે એટલી મહેનત કરો ફિક્સ સેલરી મળશે પણ જોબમાં બિઝનેસમાં રિસ્ક લેવું પડશે જો રિસ્ક હે તો રિસ્ક હે તો એ લોકો એથી રિલેટ થયા કે ભાઈ આપણે બી બિઝનેસ કરીએ આપણું બી શું કાલ ઉઠીને બંધ થઈ ગયું તો એટલે ધ્રુવીના ફાધરે બી 1-2 બિઝનેસ કર્યા જેમાં ફેલ ગયા છે તેમને ખબર છે કે એક લેવલ ઉપર એ બિઝનેસ આવ્યો પછી ડાઉન ગયું તો એ ફિક્સ નથી એમ બરાબર તો એ વસ્તુ તો એ લોકોએ રિલેટ કરી ના ભાઈ બિઝનેસ તો બિઝનેસની જગ્યાએ છોકરો કેવો છે સારું રાખે એવો છે ને બહુ આખરી કોલસાવાળી પરીક્ષામાં આપણે
રોમેન્ટિક માણસ તો છીએ જ, આમ ધારદાર ડાયલોગો તો બોલી જ દીધા. બરાબર. રોટી નહીં હોગે, કપડે નહીં હોગે, ફિર ભી મેં આપકો પ્યાર કरूंगा, આવું બધું. અરે હાલી ગયો. વાહ ભારતભાઈ વાહ. હવે લાઈક આ બધી વસ્તુ તો ચાલે જ, બરોબર છે. ભારતભાઈ એક નામ થઈ ગયું છે. બહાર તમે બધે જતા આવતા હોય, ફરતા આવતા હોય, બરોબર છે. તો હવે કોઈ નવા ફ્રેન્ડ કોઈ આમ આવતા હોય કે લાઈક પૈસાદાર ને એવી રીતના હોય, બરોબર છે. પછી એમ કહેતા હા આપણે ફ્રેન્ડ કરીને એવું કોઈ એન્ટ્રી લેવાનું કે ભાઈ હમણાં હું PUBG રમું છું, હમ તો લાઈવ ગેમિંગ ચેનલ ચાલુ છે મારા. અમુક એમાં ફેન્સ પાર્થભાઈ કેમ છો ફલાવન ડીગો. તો એ ગેમમાં 3-4 લાખ રૂપિયા નાખેલા છે લોકોએ. શું વાત કરો? 4 લાખ રૂપિયા PUBGમાં. મારી ફાટી ગઈ ભાઈ, લાઈવ સેટઅપ કરીને તોય એટલું નહીં મારે. મેં ખાલી PUBG ગેમમાં નાખી દીધા તો કે હા. એટલે એ પૈસાવાળાથી ઇટ મીન્સ કોઈ પૈસા, જો મારી જિંદગીમાં પૈસાનો કોઈ મોહ નહીં, મિત્રતાથી મોટું કોઈ જ નહીં, બરોબર. મારું એ ગણિત છે. એટલે પૈસાથી એવું નહીં. અને મારા જે મિત્રો જે પૈસા છે નહીં, કોઈ ફરક નહીં પડતો. જવું છે પાછા પૈસા યાર હાલ 2000 ને ભાઈ છે મારી જો, આવી રીતે. બરોબર. અને બીજી એક વસ્તુ આ મિત્રતાની વાત જ કરી છે તો એક વસ્તુ શેર કે અમે 3 મિત્રો રાતોરાત આબુ જવા નીકળી ગયા હતા. એમાં મારા બેગમાં 2 પેન્ટ, 1 ટી શર્ટ હતી. બીજાના એક બેગમાં 1 ટી શર્ટ ને ચાર્જર હતું. ચડ્ડી પહેરીને આવ્યો તે માણસ આટલી આખું આબુમાં. એને મારથી પતલો છે, એ મારું પેન્ટ દોરડાથી બાંધીને ફર્યો છે માણસ. શું વાત છે? આવી અનટ્રીપ. બરોબર. તો મિત્રતામાં પૈસાનું એવું નથી હોતું. ભલે બધા ભાઈબંધો મતલબ ગ્રુપમાં એવી રીતે કહેતા ભાઈ મને આટલા કુશન હતો 250 રૂપિયાનો, એ બધું ચાલતું હોય છે. પણ એવું મનમાં કોઈના ના હોય ભાઈ આ પૈસાનું ના. એક ગ્રુપ હોવું જોઈએ. મને મારું એવું ગણિત છે, અઢળક પૈસા હોય પણ એ મિત્રો જ તમારી જોડે ના હોય તે પૈસા શું કામના યાર. બરોબર. પૈસા ના હોય ચાલશે, આપણે નાની જગ્યાએ જઈશું ભાઈ, ચોટીલા જઈશું, પણ એ 4 મિત્રો તો ગાડીમાં હોવા જોઈએ ને. એ ગાડી, એ મિત્રતા, એ મસ્તી. ભલે નાની ચા પીશું આપણે સ્ટારબક્સની નહીં પી, પણ મિત્ર હોવા જોઈએ. બરોબર. એક મેં તમારા વિડીયો બી બધા જોયા છે, મોટો વ્લોગિંગના ની બધા, બરોબર છે. બાઇક લઈ આવ્યા કાવાસાકી, એક બોયઝનું ડ્રીમ હોય, બરોબર કે નિંજા કાવાસાકી ફેરવવું, બરોબર. તો પહેલેથી સપનું હતું, રોકી રાખ્યું હતું કે પૂરું કરવાનું? શું સ્પોર્ટ્સ બાઇક આપણે આમ જોઈએ ને તો બોયઝને આમ રૂમ કાપી જાય, રૂમ કઈ ગજબ. આપણા હાઈવે ઉપરથી જનરલી બોયઝમાં એવું હોય, સ્પોર્ટ્સ કાર અને બાઇક આ એવરી બોયનું ડ્રીમ હોય. તમે કંઈ બી કહી દો ને, એક ગેમિંગ સાઈડ હોય. અને આ 3 વસ્તુ બોયઝને જાણવાની કોઈ જરૂર જ નહીં. આ 3 વસ્તુમાં બોયઝ આવી ગયા. તો એક બાઇક કેવી વસ્તુ છે કે તમે હાઈવે ઉપર ઊભા આમ નીકળો શું એટલે આપણે લાવવાનું બનો ભાઈ, આપણે લાવવું જ યાર. મારા ઘણા બધા મિત્રો જોડે બી બાઇક છે, બેનેલી ને બધા. તો આપણને મતલબ જ્યાં પાર્થે લઈ જાય ને તારું જ છે ને ભાઈ. પણ મારી પૈસાથી લાવું છું, હપ્તેથી લાવ્યો છું. પણ એક એવું હતું કે ભાઈ બાઇક એક લાવવું છે, બરોબર. તો એવી રીતે હું કાવાસાકી નિંજા લાવ્યો હતો. કે એક હતું મારે, એટલે મારા મામાના ઘરે જતો ને ત્યારે મારા મામાની બાજુમાં એક પડોશી હતા, એ નિંજા લઈને આવતા હતા ભાઈ. મારથી બહુ મોટું હતું, એ અવાજવાળું જોયું. હું લીલા કલરનું બાઇક હતું એવું. ત્યારે તો નાના એટલે ખબર પડે નહીં. ધૂમ બાઇક, એક આ શબ્દ હોય, ધૂમ બાઇક લીલા કલરનું છે, મારે તો એ લેવું છે. બરોબર. અને પછી અત્યારે ખબર પડી કે અચ્છા એ નિંજા હતું. અને એટલે પછી અત્યારે વર્ક કર્યું, રિસ્ક કરી લીધો મેં. બરોબર. કે ભાઈ ચલો લઈએ તો ખરી બાઇક, કેવું છે ચલાવી, બહુ મજા આવે છે ભાઈ ચલાવવાની. અત્યારે ભાઈ લઈને નીકળતા હોવ છો? હા, ચીલ મારવા, રિલેક્સેશન માટે મસ્ત એસપી પહેરી લેવાના, સોંગ વાગતા હોય અને બાઇક લઈને ચીલ નીકળી જાવ ને. નીકળી જાવ. હજી બી હાલની તારે નીકળો છો તમે? હા, હું ગાંધીનગર એમના માટો મારવા છું. શું વાત? અમદાવાદથી ગાંધીનગર ફરીને ચિલોડા ફરીને પાછો. એ બાઇક લઈને તમને મમ્મી દૂધ લેવા મોકલે? મમ્મી તો પણ એમાં કશું આવતું જ નહીં. બરોબર. એમાં કોઈ જ વસ્તુ તમે નિંજામાં તમે ના લાવી શકો. દૂધ, છાશ કશું આગળ રાખીને આગળ રાખીને લાવો ને દૂધ છેક ઘર પહોંચે અને થેલી પડી જાય તો મમ્મી કેવી મારે. બરોબર. એવું ટ્રાય કર્યું કંઈક, એવું કંઈ અલગ અખતરામાં કરી હતી મેં. કંઈક વસ્તુ લેવા ગયો ને તો ખબર જ નથી, મતલબ કે હું બાઇકમાં ક્યાંય નહીં આવું. પણ લેતા તો લાગે આગળ પેટ સારું થયું આપ્યું છે તો આમ વસ્તુ નીચે પડે પેટ ઉપર મૂકી દીધું અને હા ડગું કરીને ઘરે લાવ્યો છું. પાણીનો બાટલો કે એવું કંઈક શું હતું કંઈ ખબર નહીં મને. બરોબર. પાર્સલ જેવું જ વસ્તુ હતી. ત્યારે ખબર પડી આ બાઇકમાં કશું જ નહીં આવતું, સારું કશું જ નહીં આવ્યું. બરોબર. આમાં એક બેગ, તમારી કોલેજની બેગ એક રાખવી જ પડે, જેમાં તમે વસ્તુ મૂકી શકો, બાકી કંઈ જ નહીં. બરોબર. ઓલા ટ્રીપ મારવા કેવી રીતના જાવ છો કે આ બધા જે ઓલા બાઇકર જે રવિવારે નીકળતા હોય બધા? યસ, રવિવારે નીકળતા હોય એવી રીતે તો હું નહીં ગયો, પણ હું પર્ટિક્યુલર બહુ જ મેં માઉન્ટ આબુની ટ્રીપ મારેલી છે, ઉદયપુરની ટ્રીપ મારેલી છે, પછી સાળંગપુર ગયેલો છું, ચોટીલા ગયેલો છું, ખાસી બધી ટ્રીપ મારી છે. ટ્રીપ મારવાની ભાઈ અલગ જ મજા છે.
એની સાથે તમે જો રાઈડ કરી રહ્યા એક હેલ્મેટ, ગોપ્રો, જેકેટ, પછી તમારા શૂઝ અને ગ્લવ્સ, આટલું આવ્યા પછી તમે બાઇક ઉપર બેસો ને ભાઈ, તમને જો તમારામાં એક તો પહેલાં મને ઘણા બધા લોકો કહેતા ભાઈ ભારતભાઈ અમારે મોટો વ્લોગિંગ કરવું હોય કરાય, તો કરવું જ જોઈએ તમારે, પણ એક વસ્તુ કે તમને શોખ હોવો જોઈએ વસ્તુ, કારણ કે તમે એક જ ટ્રીપમાં તમારો શોખ પૂરો થઈ જશે ભાઈ. એ જેકેટને એ બધું વિયર કર્યા પછી તમારે પાણી પીવા બી ઊભું રહેવું ને ભાઈ, તમે ઉતરો ને ભાઈ તમને એમ લાગે આખો જકડાઈ ગયેલો છું. બરોબર. એટલું હેલ્મેટ એની ઉપર ગોપરો હોય ને એટલે એટલું વજન થઈ જાય ને. અને નિંજામાં કેવું આમ તમારે થોડુંક ઝૂકીને બેસવું પડે, સ્પોર્ટ્સ બાઇક છે તો તમારે માથું આમ ખેંચીને રાખવું પડે કોન્સ્ટન્ટ ટ્રીપમાં, તો આ ગળાનું ને એ બધાનું જોરદાર પેન થાય. પણ મેં એક વસ્તુ માર્ક કરી છે, ગાડી વસ્તુ એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તમે પહોંચી ગયા, મતલબ શરદી છે, તડકો છે, ચોમાસું, તમે ગાડીમાં કંઈ ફીલ નહીં કરી શકો. બાઇકમાં જાઓ તો ખબર પડે કે કેવી વસ્તુ છે. બીજી દરેક અમદાવાદ છોડી તમે મહેસાણા ઉભા રહ્યા ચા પીવા માટે, ત્યાંની ભાષા તમને અલગ, થોડાક આગળ એક અલગ ભાષાનો અહેસાસ થાય. બીજી જગ્યાએ તમે રાજસ્થાન પૂછો એક અલગ મારવાડી ભાષા ચાલતી. તો આ બધું જે છે ને એ ગાડીમાં તમને નહીં મળે. ગાડીમાં તો તમે, કારણ કે ગાડીમાં તમે એટલા બ્રેક જ નથી લેવાના, સમજો અહીંથી નીકળે એટલે 200 કિલોમીટર કે ત્યાં બ્રેક લેવાના આરામથી. બાઇકમાં તમે કેવું 100 કિલોમીટર ચા કે ચલો નાનકડો બ્રેક કેડ બેર સરખી કરી, તો ત્યાં તમે ચા પીવા ઉભો રહેવાના, પાણી પીવા ઉભો રહે, તો ત્યાં એક ગલ્લે અલગ મહેફિલો ચાલતી હોય, અલગ લેંગ્વેજ. તો મેં એ વસ્તુ બહુ ઓબ્ઝર્વ કરી, બહુ મજા આવે છે વસ્તુમાં. બરોબર. તમે ક્યાં નામ મેન? હું અમદાવાદનો. અમદાવાદ પ્રોપર અમદાવાદના? મારો જન્મ અહીંયાનો, મારા પપ્પાને બધા જુનાગઢ જામનગર સાઈડના છે. બરોબર. પહેલી વસ્તુ તમે તમારી શું કહેવાય પોતાના પૈસે જે અર્ન કરીને લીધી હોય એવી કઈ વસ્તુ હતી? પહેલી વસ્તુ મેં મારા પૈસે અર્ન કરીને લીધી, મારો મોબાઈલ મેં લીધો હતો સૌથી પહેલાં. એમાં પપ્પાએ સપોર્ટ કર્યો, 50-50 આવ્યા હતા હું પપ્પા. બરાબર. પછી આ બાઇક લીધું મેં, કાર લીધી મેં, અને મારા સિસ્ટરના મેરેજ કર્યા છે એમાં હાફ અને ઘરમાં હાફ. બરોબર. વસ્તુ તો કરી છે જે લાઈફમાં કરવું જોઈએ એ તો બધું કમ્પ્લીટ જે બોયઝ એ જ કામનું ને. મારા ફાધરે એક વસ્તુ મને કીધી, પૈસા ખાલી ભેગા કરવામાં જ લાઈફ ના વેડફી દેતા. ખબર પડી? તમે તમારા માટે કરજો કંઈ. બરોબર. પૈસા સેવ તો કરવા જ જોઈએ. અને એ પછી ફાધર નથી ત્યારે મને તો વધારે, હવે હું એકચ્યુઅલીમાં ચિંગુસ થઈ ગયો છું. બરોબર. ખબર પડી? અત્યારે પહેલાં કેવું હતું કે પૈસા સપોઝ તમારે 10 રૂપિયા આવે ને તો 2 રૂપિયા રાખવાના, બીજા 8 રૂપિયા ઉડાડા. અત્યારે કેવું છે 10 રૂપિયા આવે તો એમાંથી 5 કે 6 રૂપિયા મારો સેવ કરવાનો મોટિવ હોય છે કે 6 રૂપિયા હું સેવ કરી દઉં, બીજા 4 રૂપિયા રાખું, જેમાંથી કારણ કે હવે કેવું છે ખર્ચા જે બધા મારે જ બેર કરવાના આવશે, વાઈફ માટે, મારા માટે, મધર માટે, કોઈ બી માટે. તો અત્યારે હું કંજૂસ એના માટે થઈ ગયો કે એક મારે એક સેવ રાખવું છે, કાલ ઉઠીને મારા ફેમિલી ઉપર કંઈ આવે તો મારી જો એટલું હોય. બરોબર. અત્યારે એ વસ્તુ, હા એ વસ્તુ મારા છે, આવી ગઈ છે. બરોબર છે. હવે તો રીલમાં તમે જો કોઈ બી વાયરલ થઈ રહ્યું છે, બરોબર, એમના માઇક સામે રાખી પોડકાસ્ટ બનાવીને બી વાયરલ થઈ રહ્યું છે, તો એવું આમ ન થાય કે યાર જો તો ખરા બધા કેવી રીતના વાયરલ થવા માંડ્યા? મને કોઈ દિવસ એવું નથી થયું, કારણ કે હું એવું માનું છું લોકોએ જે એક્સેપ્ટ કર્યું ને એ વર્ક કરશે. મેં તમને આપણે લગભગ હું સંદીપભાઈને કે એ જ્યારે મને મળવા આવ્યા ત્યારે એમને મને ફોટો બતાવ્યો કે હું તમને તમારો ફેન છું. 2018 મળ્યા હતા. પછી મેં એમને મતલબ જોયા જ નહીં, મેં એમને પોડકાસ્ટમાં જોયા છે, તો એ મને ગમ્યું. તમે જે કરો છો ને મસ્ત, જે પ્રમાણેનું સેટઅપ ગુજરાતમાં, તે વસ્તુ મને ગમી. તમે આજે ચાલુ કરું કાલે ચાલુ કરું એનાથી કોઈ ફરક નહીં પડતો, વસ્તુ ગમી મને. તો અત્યારે જે લોકો કરી રહ્યા છે, જે લોકો કન્ટેન્ટ બનાવે, જેમને લાઈક આવે છે, સારું કરી રહ્યા છે. આપણને ચલો અમુક વસ્તુ આપણને ના ગમે પણ લોકોને ગમે છે તો એમનું હકનું ખાય છે. બરોબર છે. દરેક લોકો પોતપોતાના હકનું ખાવાના. આમાં કન્ટેન્ટ ક્રિએશનમાં તમને શું લાગે આનું ફ્યુચર હજી કેટલું છે, કેવું છે? તમારા માઇન્ડમાંથી જેટલું તમે વિચારો, 10 વર્ષ પહેલાં 10 વર્ષ પહેલાં હર્ષ બેનીવાલ બનાવતું, હજી એ ચાલે જ છે. આ ફ્યુચર જ છે. તમારે સમય સાથે બદલાવવું પડશે, સમય સાથે કંઈક ને કંઈક નવું લાવવું પડશે. જો તમે એમાં ચાલી ગયા તો તમે લાઈફ ટાઈમ કરી શકો. જોની લિયોને કેટલી એજ થઈ તો એ ચાલે જ છે ને. 100%. હું તમારી જ વાત કરું, બરોબર છે, તો 2016-17 તમે ચાલુ કર્યું હતું અમદાવાદી મેન, સ્પેગર બાબા કરીને પહેલાં તમારે આવતું હતું, બરાબર, પછી અમદાવાદી મેન તમે એમાં ચેન્જ કર્યું હતું. ત્યારે ઘણા બીજા બી ક્રિએટરો હતા કે જે સારા પાયે કરતા હતા, બરોબર છે, બીજા બી નામ હતા જે કોમેડીમાં કરતા હતા. અત્યારે સમજો કે એક તમારું એક લેવલ અપગ્રેડ થઈ ગયું કે તમે એક મૂવી પર આવી ગયા, અત્યારે તમારું ઇન્સ્ટાગ્રામ બી એટલું તમે ગ્રો કરી લીધું, બરાબર, પણ બીજા જે ક્રિએટર બધા ખોવાઈ ગયા.
એનું કંઈ શું થઈ જાય? એમાં કેવું છે કે વસ્તુ કે અમુક વસ્તુ કેવું તમારા મિત્રો ઉપર જાય છે કે અમુક મિત્રો કે અમે જેમ કે 4 મિત્ર, અમને કોઈ લોભ માયા કશું નહોતું, ફેમસ ના ફેમસથી કોઈ ફરક, અમે 4 મસ્તી માટે બનાવ્યા. આજની તારીખમાં તમે અમારા યુટ્યુબમાં જોશો ને, પહેલાં જેવી મજા નહીં આવે, કારણ કે પહેલાં અમે અમારા મસ્તી મજાક માટે બનાવ્યા. અત્યારે જિમ્મેદારી આવી ગઈ છે એટલે વસ્તુ અમુક વર્ક થાય છે, બાકી મજાક મસ્કરી માટે બનાવે. અમુક ગ્રુપ જે આપણા જે ફ્રેન્ડ જ છે આ બધા, જે લોકોની ચેનલમાં હવે એટલું ગ્રો નથી કરી, ભાઈબંધો વચ્ચે ઝઘડા હોય, અમુક છોકરીના લીધે ઝઘડા થયા, અમુક તમે જે કન્ટેન્ટ બનાવો છો એમાં તમે ધ્યાન ના દીધું હોય, જેમ તે તમે નાખવાનું ચાલુ કર્યું હોય, જે વર્ક કરશે કે નહીં કરે એ તમને કંઈ ખબર જ ના હોય, અને ડેઠોક ચાલુ રાખ્યું, એના કારણે લોકોને રસ કે હવે આ નહીં સારા બનાવતું. એટલે જનરલી જો તમે આ લાઈનમાં તમે આવતા તો લોકોને શું ગમે, કમેન્ટ ઉપર ધ્યાન વધારે રાખજો કે લોકોને શું નવું જોવું છે, શું નવું કરવું છે, એ પ્રમાણે તમે ચાલુ રાખો તો ઓડિયન્સ ઓલવેઝ તમારી જોડે જ છે. અને બીજી વસ્તુ, અમુક વસ્તુ નથી વર્ક કરતી તે એ લોકોના અંદરના ઝઘડા છે, ભાઈબંધો દોસ્તોના ઝઘડા છે, છોકરીના ઝઘડા છે, એના કારણે ચેનલ બંધ થાય. બાકી જો તમે ભાઈબંધો જોડે હોય તો અમુક વસ્તુ વર્ક ના કરે, પણ ભાઈબંધો જોડે હોય તો એ આજ નહીં તો કાલ એ વર્ક કરવાની જ છે. તમારે આવા ઝઘડાના લીધે કંઈ એવું વિડીયોમાં નથી, બાકી અમારા અંદર તો બાજી ચાલુ જ હોય. બરોબર. પણ વિડીયોમાં એક વસ્તુ કેવી કે 4 જણ હોય, જેમ કે અમારી ચેનલ હેક થઈ હતી ત્યારની તમને સિચ્યુએશન કહું. તમે વસ્તુ વિચારો, મેં જોબ છોડી દીધી, આમાં લાગી ગયું, કુશલ નહોતો કરતો, આમાં લાગી. હવે જેના માટે અમે કર્યું એ પ્લેટફોર્મ જ જતું રહ્યું. વિચારો અમારી કેવી થઈ ગઈ હશે કે હવે જેના ઘરેથી એવું પૂછ્યું કે હવે તમે કે યુટ્યુબ કરશો, ચલો માન મનાયા, થોડુંક ચાલ્યું, એ જ જતું રહ્યું. તો ત્યારે અમારે કેવું હતું, અમે 4 તો છીએ ને, ત્યારે અમે કેટલી વૈષ્ણોદેવી બેઠા હતા કે ભાઈ હવે શું કે આ હેક થઈ ગઈ. હવે ત્યારે ઘણા બધા ટેન્શનો ને એ બધું આવ્યું કે હવે યાર શું કરશું યાર. ત્યારે અમારો ખાલી એક મારા મોઢામાંથી પ્રશ્ન નીકળ્યો હતો, કંઈ નહીં, શૂન્યથી સર્જન કર્યું તો પાછું શૂન્યથી સર્જન કરશું, થોડાક મોડા પડશું ને પણ ચાલુ તો કરશું જ પાછું. જો સપોઝ અમારી ચેનલ પાછી હેક થઈ ગઈ ના આવી હોત ને તોય અમે બીજી ચેનલ બનાવત અને એમાં હું લોકોને લાવત. કારણ કે એક વસ્તુ એ હતી કે લોકોએ અમને સિલેક્ટ કરે તો અમે બીજા પ્લેટફોર્મ પર, લોકો તો આવવાના જ છે. બરોબર. તો એ વસ્તુ કે અપ એન્ડ ડાઉન્સ આવે, પણ જે લોકો અંદર હોય, જેમ કે 4 જણ મક્કમ હોવા જોઈએ, ચાલને એની માને ફરીથી કરીએ, બરોબર, તો પાછું વર્ક કરી જશે એ વસ્તુ. એક વસ્તુ એ બી મેં નોટિસ કરી છે કે લાઈક તમને ગુજરાતના કોઈ એવા સિલેબ્સ નહીં હોય કે જે નહીં ઓળખતા હોય કે નહીં ફોલો કરતા હોય તમને, બરોબર છે, તો એમ આમ ન થાય કે યાર જે લોકોને આપણે પડદા ઉપર જોતા હતા એ બધા હવે આમ ફ્રેન્ડ તરીકે આવી ગયા છે. જેમ કે મલ્હારભાઈ મારા બહુ ખાસ મિત્ર, એવી રીતના થઈ ગયા, શું પાર્થિયા એ રીતની અમારે વાત હતી. પણ એ બધાનું કેવું કર્યું, તમે 4 જણ બૂમ પડાવો છો યાર, જબ્બર કરો યાર, તમારું 4નું મજા આવે જોવાની. એ લોકોને એ વસ્તુ ગમે છે. ભલે એ લોકો એક લેવલ ઉપર આવી ગયા, પણ એ લોકોને એમની ફ્રેન્ડશિપ દેખાય છે, જે એમના કોલેજના મિત્રોને ને યાર અમે આવું બધું જબરું કરતા, પણ તમે લોકોએ ચાલુ રાખ્યું, આ ચાલુ રાખજો સારું. આ લોકોના અત્યારે એ હોય છે કે ચાલુ રાખજો, બહુ મજા આવે છે આ વસ્તુ જોવાની. અને આપણે મલ્હારભાઈ લાઇટ કેમેરા, મલ્હારભાઈને બી આ લાઈફ જીવી છે, આ 4 ભાઈબંધ જોરદાર જોડી છે એમ તમારી ચાલી રહ્યું. એક પાછું બીજું કેવું કે આનાથી તમને એક વસ્તુ એ બી આમ થાય કે લાઈક બધા લોકો ઓળખી રહ્યા છે, જોઈ રહ્યા છે, મને ફોલો કર્યા, એટલે તમે એક પ્રેશર બી તમારી પર પાછું આવી જાય કે હવે એ લોકો બધા જોઈ રહ્યા તો મારે હવે એવું બી આપવું પડશે કે લાઈક આમ ઓલું ના લાગે. હા, કંઈક યુનિક આપવાનું દરેક વખતે કંઈક ને કંઈક ટ્રાય હોય છે કે આપણે કંઈક અલગ કરીએ, કે લોકોને જનરલી એવું જ હોય છે આમાં કે લોકોને વધારે રિલેટ થાય ને એવું બનાવવાનું ટ્રાય કરતા હોઈએ છીએ. બરાબર, કે લોકો રિલેટ થાય તો એમને મજા આવશે. બરાબર. મેન તમે જે કોન્સેપ્ટ બધા બનાવતા હોય છો, બરોબર છે, તો મેન તમે શું વસ્તુ ટાર્ગેટ કરો છો કે આમાં મારે શું વસ્તુ પર ધ્યાન આપવું વધારે પડશે કે હું શું આપું? લાઈક હમણાં જ તમે ઓલો ડેમિયોન ઘર, તો એમાં તમે જે આખું જે અલગ જ વસ્તુ વિચારી, તો તમને એવું ના થાય કે યાર આટલા બધા લોકો જોવે છે ને હું આવું કંઈ મૂકીશ તો? પણ ભાઈ ટોયલેટ હ્યુમર ઓલવેઝ વર્ક. બરોબર. અરે એ મારામાં છે. બરોબર. ટોયલેટ હ્યુમર તમે જે કહો ને બહુ એવી છે. તો જો સૌથી પહેલાં તો મને મજા આવે એ વસ્તુ કરવાની, પણ એ વસ્તુ કેવી છે રિલેટિવ કે સમાવો એક જગ્યાએ હતો હું અને આ જ ટ્રેન ચાલતો, ભાઈ સંડાસનો દરવાજો ખોલ્યો ને ત્યારે આ અવાજનો ફ્લશનો અવાજ હતો, તો સમય ગુરુ બોલાય એ જ અવાજ આવે પાછળથી. એટલે મને ત્યારે આ વસ્તુ બે જોઈન કરી હોય તો કંઈક અલગ જ વસ્તુ નહીં કરતો. અને ભાઈ એ વિડીયોમાં કેટલા શેર છે, 4-4.5 લોકોના શેર છે, એ બધા મારા જેવા જ છે.
ભલે આવો ગંદા તો બનાવતું હશે, આવું બનાવ, પણ શેર Share આ બધા બોયઝના એકાઉન્ટમાં શેર થયેલી વસ્તુ છે. 100%. જે લઠ્ઠા ગેમ જે છે ને એ જ વસ્તુ આ શેર થયેલી. એક્ઝેક્ટલી. તો હું એ જ વિચારું કે આટલા બધા સમજો કે મેન વસ્તુ હું વિચાર કે યાર આટલા બધા એક એજ પર વેળા આવી રીતના જો આટલું ફ્લુએન્ટ તમે કરી શકતા હોય. ઘણી વસ્તુ કહે પણ એક વસ્તુ હજી બી છે કે તમે ક્યાંય શું કહેવાય જેમ હિન્દી કન્ટેન્ટમાં કેમ લોકો ગાળનો ની બધા યુઝ કરે છે એ તમે હજી નથી કરતા. એ વસ્તુ કેવી છે કે Clean comedy આપણા રાખી છે. આપણા ત્યાં અમે એવું છે કે અમારા વિડીયો હમણાં અડધેથી તો ના કહેવાય, જ્યારે 400-500 કે ફોલોવર હતા ત્યારે ખબર પડી કે ફ્રેન્ડ ફોલોઈંગ કેવી રીતે ખબર પડે, આપણી એજના તો મળવા આવતા જ હોય કે ભાઈ હા પાર્થભાઈ કેમ છો, શું છે. પછી નાની એજના બી હા મેં તમારા વિડીયો જોયા હતા. હવે એકચ્યુઅલીમાં કેવું થતું હતું અમારે કે અમે ગાળો તો કોઈ દિવસ નહીં બોલ્યા, પણ અમુક શબ્દ માં ફાડી આ બધા શબ્દ ચાલતા, તો ઘરે ટીવીમાં જોવા માંડ્યા અમારા વિડીયો, અને ત્યારે આ શબ્દનો ઉચ્ચારણ કરે તો કે મમ્મી હોય પપ્પા હોય એ લોકોને એવું લાગે કે આ શબ્દનો ઉપયોગ ના કરજો આપણે છોકરા પર એવું કરે. તો 2-4 પેરેન્ટ્સ સાઈડ કીધું કે યાર તમે વિડીયો બહુ સરસ બનાવો, પણ અમુક શબ્દ તમે જ્યાં બોલો ને કારણ કે ટીવીમાં વસ્તુ ચાલતી હોય છે અને અમારા નાના છોકરા વસ્તુ જોઈએ ને એ ખરાબ હશે. ત્યારે અમને થયું કે વાત સાચી, આપણા વિડીયો દરેક એજના લોકો જોવે છે. બરોબર. જેમ કે પપ્પા મમ્મીથી લઈને મારી એજથી મારથી નાના ભાઈ બહેનો એ લોકો. તો મારી એજના તો બરાબર છે કે ભાઈ બધાના ગ્રુપમાં ગાળું કંઈ નવાય જ નથી ભાઈ, જોઈ લો કે બોલાય. પણ પપ્પા મમ્મી અને એ નાના ભાઈ સામે એ આપણા ગુજરાતમાં એ વસ્તુ તો મને ખબર છે ત્યાં સુધી એક છે જ કે તમે ગમે એટલું ગાલી ગલોચ ગ્રુપમાં કરો તમે તમારા ભાઈ સામે ના કરો, એટલી મર્યાદા તમે રાખો છો. તો એ અમારામાં છે કે ભાઈ આ આપણે વિડીયો દરેક લોકો જોઈએ છે તો આપણે એ વસ્તુનો ઉપચાર ના જ કરવો જોઈએ. ત્યારથી અમને એવું થયું કે ભાઈ હવે આ વસ્તુ તો અમારામાં આ નહીં જ આવે. મીમ તમે બધા જોતા જ હશો ને? અરે ભાઈ મીમ્સ તો ગ્રુપમાં મીમ્સ જ ચાલતા એમાં. બરોબર. બહુ ગજબ. તો એવું કઈ ટ્રાય ન કર્યું કે મીમ એક ચાલુ કરી દે, આપણા બનાવવાના મીમ ચાલુ કરી દઈએ? એવું તો વિચાર, પણ ભાઈ મીમ્સ પેજ વાળાનું બી અલગ લેવલનું નોલેજ ભાઈ. જે બનાવે જે વસ્તુ બનાવે ત્યારું લખેલું વાંચવાનું પછી એ વસ્તુ જોવાનું, એટલે એની મહાને અચ્છા એ વસ્તુ છે. મીમ્સ વાળાને બી સેલ્યુટ, ગજબ લેવલનું બનાવે. અને એક વસ્તુ મેં એ બી જોઈ છે કે ઘણા આપણા મારે વિચાર છે બી ખરા કે ઘણા એવા મોટા મોટા જે પેજ આપણા ગુજરાત લેવલના એ બધાના છે તો એ લોકોના મીમ તમે જો કેવા હાઈ લેવલના, એ હજી ખબર જ નથી કે બનાવી કોણ રહ્યું છે, હજી ફેસ આવી જ નથી. ઓલા કહેવાય ને કે એનો ફેસ જ નથી, પણ એ લોકોના જે આઈક્યુ બધા કરે છે બહુ ભયંકર લેવલના આઈક્યુ. ભાઈ આપણે બે બેઠા છીએ અને કઈ વસ્તુ મૂકીને જે વસ્તુ વર્ક જે કરે ને આપણને શું આગળ ખરેખર ને આખી જે વસ્તુ હોય ને કે ભાઈ કોઈ રોતો સીન હોય એની ઉપર એક એવી વસ્તુ મૂકી દેશે કે તમે એ સીન તો ભૂલી જ ગયા. અને હવે તો કેટલું ડાર્ક થઈ ગયું, જ્યાં સુધી ગજબ શું કહેવાય સમય રહેનાનું ને એ બધું થયા પછી તો જે ડાર્ક આવ્યા છે વસ્તુ ખતરનાક વસ્તુ, ડાર્ક ઉપર ડાર્ક હ્યુમર આવી રહ્યું છે. હવે આ ફ્લો તો આખો અલગ જ. હવે કહેવાય કે પહેલા કેવું હતું કે મમ્મી પપ્પાનું કહેવામાં કે કંઈ બી કહેવા કરવામાં કે પહેલા આમ શરમ આવતી, સંકોચ આવતો ભાઈબંધી વચ્ચે, હવે તો નેક્સ્ટ લેવલનો ડાર્ક હ્યુમર આવતું જાય છે. ડાર્ક હ્યુમર તો ભાઈ અમદાવાદ શું કહેવાય ગુજરાતમાં હતો જ, અને રહેશે જ ને. બહુ હેવી લોકો છે મીમ્સ વાળાને, પણ એક મર્યાદા આવી જાય છે જેના કારણે આપણે એ બધું બહાર નહીં લાવતા. બાકી તમે ગ્રુપમાં છોકરાઓના ગ્રુપમાં તમે જાઓ ને એ તમને ડાર્ક હ્યુમર ખબર પડે તો આટલા લેવલનું કે જે તમે હસીને કાઢે છે. અમુક વાર ભાઈ હું અહીં જોતો ને તો ઘરે એટલું હસતો હું મમ્મી બે શું છે ટીવી એ બંધ હોય બધું બંધ, હું એટલું હસતો ને બે ત્રણ વાર વસ્તુ જોઈને મમ્મી બોલે એટલે શું આટલું બધું ગાંડો ના થઈ જતું મોબાઈલમાં આખું, પણ કહેવાય તો નહીં ને કે શું વસ્તુ ચાલી રહી છે. બહુ મમ્મી પરથી યાદ આવ્યું કે લાઈક કુશલભાઈ એમની રીલમાં એમના મમ્મીને લઈને આવતા હોય છે, બરાબર. જતીનભાઈ બી હવે લાવે છે, બરાબર છે. તમે ક્યારે હવે? હું કેવું છે મારી મમ્મીનું કેવું છે કે એ કેમેરાની સામે બહુ એટલું બધું નહીં એમ. તમે મતલબ એમ નોર્મલી બધા બોલતા નોર્મલી આ કરે છે તેમ કંઈ બધા ડાયલોગ જોરદાર હોય, પણ તમે કેમેરા તું આવું ના કરી આ કેમેરામાં જ તું આવું ના કરી. અને સૌથી પહેલાં તેને હું સારી લાગુ છું બરોબર, સારી લાગુ છું વ્યવસ્થિત દેખાવજો, એટલે મમ્મીને થોડુંક કેમેરામાં આવું પસંદ નથી. પણ આપણે ટ્રાય કરીએ છીએ હમણાં ઘણા પાછળના મારા વિડીયો છે એમાં લાવવાનો ટ્રાય કર્યો છે, બરોબર. એટલે હવે લાવીશું. હમણાં આ જ વાળું શું કહેવાય ને કે કુશલભાઈ બી એમણે ચાલુ કર્યું કન્ફેસ વિથ કુશલ કરીને, બરાબર. આખું શો જે કોન્સેપ્ટ લાવ્યા છે
અને એ બી ગુજરાતી લેવલે આટલું લઈ જવું બહુ મસ્ત વસ્તુ એ તો અત્યારે હવે એ જ જાણે છે. એવું છે. બહુ ખર્ચો થઈ ગયો બાપ, બહુ ખર્ચો થઈ ગયો. શું વાત છે? તાલે ખીચામાંથી નાખ્યા છે? યસ, કુશલે બહુ પૈસા નાખે છે. સારું. આવો મને તેમ કે બ્રાન્ડ સ્પોન્સર તો કેવી માણસ 250 રૂપિયા ક્યારે માગે? બરોબર 250 સુધી માગતું આવી ગયો છે. વિચારો બહુ ખર્ચો કરી દીધો એને. એવું એટલે ભલે બધું જે ઇનાઉન્સ છે, બધું ખર્ચો, બધું જે કર્યું છે, બધું એમને ઓલમોસ્ટ ટોટલી વસ્તુ પેડ હતી. શું વાત છે? બધી જ. એટલે તો યાર ગજબ લેવલનું એમને ગજબ લેવલનું. પણ એ સારા લેવલનું જ વર્ક કરશે. કારણ કે યાર યુટ્યુબમાં એટલું રહેવાનું નથી જેટલું એના પૈસા નાખે એટલું. પણ ડેફિનેટ કહેવાય ને ચૂલ કુછ કરના હે તો ફિર કરી જોવાનું ને એકવાર. રિસ્ક હે તો ઇસ્ક હે. ઇન્ટ્રો બી ખતરનાક મસ્ત હતો કે ઇન્ટ્રો જે એ બધામાં બધું પેડ છે. ટોટલી વસ્તુ પેડ છે. બધામાં પૈસા બોલો પછી છેલ્લે બધું જતું રહ્યું. આ વચ્ચે તો બાટરમાં નાખવા જેવું. હા, પણ હવે સારું એવું વર્ક થશે. લોકોને એક્સેપ્ટ કર્યું સૌથી પહેલા તો એ જ બહુ સારું કે ગુજરાતના લોકોએ એક્સેપ્ટ કર્યું અને સારો એવો એમાં પ્રેમ આપ્યો. જેના કારણે હવે એને કેવું કે હું આ જ વસ્તુ કહેતો કે આમાં પૈસા લાગ્યા. હવે વસ્તુ સમજો જે કુશલે છે પણ એમાં પૈસા લાગે. હવે સામેથી રિસ્પોન્સ ના આવે લોકોનો. તમારે ગમે એટલું કરવું તમારે કરવું છે પણ તમે પૈસાના હિસાબે નહીં કરી શકવાનું. બરોબર. સારો રિસ્પોન્સ છે. કુશલને હજી જે નવું કરવું છે એ હવે આવનારા વિડીયોમાં એ કરી શકશે. 100% કે ચલો એટલીસ્ટ લોકો જોવા તો આવશે લોકો માટે. 100% સાચી વાત. તમે બી કઈ પ્લાન આવો કે? હવે આપણે સારું એવું ઘણું બધું વિચારીને રાખ્યું છે. હવે શું ખબર ક્યારે બી આપણે બોમ્બ ફોડીએ. નવું આવી રહ્યું છે. મસ્ત તો જણાવશું તમને. 100%. સમજો કે અત્યારે પેજ તમારું આટલું ગ્રો કરી રહ્યું છે, બરોબર છે, પણ ડીલ્સ બધી આવતી હોય છે, તો બાર્ટર ડીલ આવે કે નહીં આવતી બાર્ટર્સ માટે? બાર્ટર હું એટલી બધી નથી લેતો. બરોબર. આવે ખરા કે ભાઈ આવે વસ્તુ? મારું એવું ગણિત છે જે સેવાનું કામ હશે ને એમાં 1 રૂપિયો નહીં લો. બરોબર. એ આપણે બી સેવા કરશું. જો તમે સામે 2 પૈસા કમાવો છો તો એમાંથી હું 1 પૈસો લઈશ. બરોબર. ડીલ્સ બી ઘણી સમજો કે એજન્સી કે અથવા તો બ્રાન્ડ જુઓ તો એ એની રીતે પોતાની મૂકતા હોય છે કે ભાઈ તમે આ રીતના વિડીયો બનાવો, તમે આ રીતના વિડીયો બનાવો. તમે તમારા વિડીયો ઓલરેડી બનાવતા હોવ છો, બરોબર, એટલે તમને તમારી ખબર છે કે ઓડિયન્સ કઈ રીતના તમને એક્સેપ્ટ કરશે. પણ હવે એમના જે બધા રાઇટર હોય એમની રીતે સ્ક્રિપ્ટ મોકલતા હોય, બરોબર, તો તમને એવું થાય કે યાર કોની જોડે તો પંગો લઈ રહ્યો છે, ખબર છે હું કેટલા વિડીયો બને વાયરલ થયો છું. ડેફિનેટલી એવું થાય જ. ઘણી વાર એવું થાય કે આપણે સ્ક્રિપ્ટ લખીને આપી હોય ને તો એ લોકોને કે આમાં ના મજા આવે. હવે એ જે ટોન છે ને જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, આપણો જે આ શો, સપોઝ આ તમે આપણે લખીને આપ્યું હોત ને તે રિજેક્ટ જ થવાનો હતો. 100% કે આમાં ના મજા આવે લોકોને. એ રીતની જ વાત હોય. પણ હવે એ લોકોને કેવી રીતે આપણે કરવું બી આ વસ્તુમાં મજા આવશે. અને અમને ખબર છે ત્યાં સુધી કોમેડી કેવી વસ્તુ છે કે જે દરેક વસ્તુ લખીને ના થાય, ઓન ધ સ્પોટ અને ઇમ્પ્રુવાઇઝ. કોમેડી માટે બેસ્ટ વસ્તુ છે ઇમ્પ્રુવાઇઝ. જે વસ્તુ ઇમ્પ્રુવાઇઝ થશે ને તમે ઘણા બધા હેરાફેરીના કોઈ બી સીન તમે ઉઠાવી બધા ઇમ્પ્રુવાઇઝ જ છે. 100%. સમજો એ લખેલું ના હોય કોઈ. તો આપણે એ લોકોને અમે હજી સુધી કોઈ દિવસ નહીં સમજાવી શક્યા કે આ વસ્તુ આવી રીતે કરવી જોઈએ. આપણે એટલું જાણવાની કહેવાની જરૂર જ નહીં લોકોને. પણ આ બ્રાન્ડ જે છે એ તમને સમહાવ પૈસા આપી રહી છે એટલે એ કે એમ કરવું પડે કારણ કે એમની પ્રોડક્ટને આપણે કરી રહ્યા છે. તો હવે એ લોકો 5 સેકન્ડ કે 10 સેકન્ડ પછી કે તરત જ અમારું વસ્તુ આવી જવી જોઈએ. અને આપણે એ બનાવીને આપે તો આપણને જ ના મજા આવી એ વસ્તુમાં કે આ વર્ક જ નહીં કરે યાર. તો બી હવે આપણે પૈસા સામે હારી જવું પડે છે અને એ લોકોને આપણે હેન્ડ ઓવર કરીએ છીએ અને લોકો મૂકે છે જેમાં જે વસ્તુમાં અમને જ નહીં મજા આવતી. પણ બ્રાન્ડને હવે સમજવું જોઈએ કે ક્રિએટર ઉપર મૂકો થોડુંક, એમની રીતે એમનું ક્રિએશન કરશે. કારણ કે કોઈ બી ક્રિએટર, સાચું કહું, કોઈ બી ક્રિએટર એવું ના વિચારતો હોય કે આ વર્ક ના કરે. તમે તમારી પ્રોડક્ટમાં એવું વિચારો કે આ નહીં ચાલે ચાલશે. દરેક લોકો એના કન્ટેન્ટ માટે ઓલું જ કરતા હોય કે આ તો વર્ક કરવું પડે, કેવી રીતે વર્ક કરશે યાર. તે લોકોને એટલી ફ્રીડમ આપો તો સારી રીતે. આ કુશલે હમણાં એક ચાનું કર્યું હતું, ફૂલ ફ્રીડમ હતું, સારો એવો રિસ્પોન્સ મળ્યો. કારણ કે કોઈ બી હોય એ લોકોને એવું જ વિચારતો હોય કે મારો કન્ટેન્ટને સારામાં સારા રીતનું કેવી રીતે બનાવી દઉં. પણ હવે બ્રાન્ડ એમાં 90% ઇનપુટ લે છે કે ભાઈ અમે આવી રીતનું હોય છે, આવી રીતનું હોય, તો વર્કઆઉટ ઘણી વાર વસ્તુ નથી થતી. શું કરીએ આપણે? એક અમાઉન્ટ તમને આપવામાં આવે કે ભાઈ આટલું અમાઉન્ટ તમને આપશું તમારી રીતે કોઈ બી બેસ્ટ વસ્તુ બનાવીને આપો, તો શું અમાઉન્ટ કેટલું હોવું જોઈએ અને શું તમે એવું આઉટપુટ હપ્તા આપણા કવર થઈ જવા જોઈએ. જેટલી આપણે બહુ વધારે નથી ખાવું પણ આપણા હપ્તા જે છે ઘર ચલાવવા માટે થોડાક પૈસા
અને હપ્તા આપણા કવર થઈ જાય ભગવાન માતાજીની દયાથી સરસ મજાનું તમને કામ કરી દેવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ આઈડી એવો પાર્થિવ આપેલું છે, એમાં મેલ આઈડી આપ્યું છે. જે ભાવિ ભક્તોએ કામ કરાવવું એ લોકો મને મેલ કરી દેજો, અવશ્ય ધ્યાન આપશું આપણે. બરાબર. મેલથી જ વર્ક કરો છો કે ડીએમ જોવો છો તમે કે નહીં? ડીએમ ઓછા પણ મેલ પ્રોફેશનલ વર્ક થોડુંક બરાબર. જોઈએ છીએ. તો મેસેજ આવતા હોય તો ઘણા બધા છૂટી નહીં જતા હોય? ઘણા બધા ભાઈ, ઘણા બધા છૂટી જાય છે. પણ હવે શું, કારણ કે અમુક વાર તો મારા મોબાઈલમાં એવું ગ્લિચ કે રિસેન્ટનું 2-4 દિવસનું બતાવતા જ નતા. મતલબ લોકો આપણી જોડે જે ફોટા પડાય છે એમ થાય કે બતાવતા જ ના મારામાં એવું. બરાબર. કંઈક એક વાર એવું ફીલ થયું હોય કે યાર તમે ક્યાંક બેઠા હોય ને કોક જોયા છે? અરે ભાઈ, હું અહીંયા સવારના પોરમાં મારા ડોગને ચીપી કરાવવા લઈ જાઉં, ચડ્ડાવાળા ફોટા લોકો મૂકે છે, સેલ્ફી પડે અને એમ એસે પાછળ મેન્શન તો કરો. અરે શું મેન્શન કરું, એમ ચડ્ડી પહેરી યાર, બરાબર. ઊંઘી ઉઠીને માણસ બહાર નીકળ્યો હોય તરત ફોટો એ કેવી રીતે હું મૂકી શકું? એટલે થાય ઘણી વાર. થેન્ક યુ આવ્યા તમે સૌથી પહેલા તો એના માટે કે યાર કેટલા ટાઈમથી હું હતું કે લાઈક પાર્થભાઈ આવ્યા અને આવ્યા ટાઈમ કાઢ્યો એના માટે સૌથી પહેલા થેન્ક યુ. જેટલા લોકો પોડકાસ્ટ જોઈ રહ્યા છે એ લોકોને વિનંતી કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો અને કમેન્ટમાં જણાવજો ભાઈ આ પોડકાસ્ટ કેવો લાગ્યો, શું ઇમ્પ્રૂવ કરવા જેવું છે અને શું નહીં, અને નેક્સ્ટ ગેસ્ટ કોને બોલાવવા છે ભાઈ ડીએમ ભરી જ દેજો ભાઈ કોને બોલાવવા છે. ઓકે ગાઈસ, મળીએ નવા પોડકાસ્ટ સાથે. એટલે મારી ચેનલ નથી એવી રીતે મસ્ત પાર્થભાઈ આપી દીધું છે આઉટરો. થેન્ક યુ સો મચ જોવા માટે. સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી પાર્થભાઈએ કીધું એવી રીતના કોણ નેક્સ્ટ ગેસ્ટ લાવવા છે તો એ કહી દેજો. પછી પાર્થભાઈને આપણે ફોન કરશું કે ભાઈ આમને લાવવા છે તો ટ્રાય કરો કંઈક. ડન કરાવડે દઈશું આપણે. ડન છે. સારું, ચાલો, થેન્ક યુ સો મચ.